મંદિરે જવાનો ટાઈમ નથી મળતો. મમ્મી છે હા બેટા. ફ્રેન્ડનો ફોન આવ્યો હતો. કાલે એડમિશનનો છેલ્લો દિવસ છે, તો ફીનું સેટિંગ થઈ ગયું છે કે નહીં? અરે મારા તો મગજમાંથી નીકળી ગયું. કેટલી ફી ભરવાની છે? શું મગજમાંથી નીકળી ગયું છે? મેં તમને વાત તો કરી હતી કે મારે પીએચ કોલેજમાં જ એડમિશન લેવું છે, અને ત્યાંની ફી આપણે ભરવાની છે ₹1,00,000, અને હજુ તો મારા મગજમાં એ નથી. ₹1,00,000 તે મને કીધું તો, પણ પછી ખબર નહીં ધ્યાન બારું થઈ ગયું. પણ બેટા એક વાત કહું, એવા ₹1,00,000 તો આપણી પાસે ભેગા નહીં થાય. પણ હું એમ કહું છું કે જરૂરી થોડું છે કે કોલેજ મોટી હોય, હોસ્ટેલ મોટી હોય, ફી વધારે હોય, એ જ કોલેજમાં શિક્ષણ સારું મળે. આ મોટા મોટા નેતાઓ લાઇટના થાંભલા નીચે બેસીને ડિગ્રી મેળવી છે એણે વાંચીને, તો પછી આપણે થોડીક સસ્તી કે સારી કોલેજમાં ન લઈ શકીએ? મમ્મી, હવે આ તમે ભૂલી ગયા છો એટલે આવી આડી આડી વાતો ના કરો. મારે એ જ કોલેજમાં એડમિશન લેવું છે. અરે બધા ફ્રેન્ડ્સે પીએચ કોલેજમાં એડમિશન લીધું છે. મોટી વાત તો એ છે કે આ કોલેજમાં ભણ્યા પછી એ લોકો જાતે જ નોકરી અપાવી દે છે, તો પછી આ ફી તો એમ જ વસૂલ થઈ જવાની ને. તમે સમજતા નથી મમ્મી. તમને ખબર પડે કે મને કે કઈ કોલેજમાં એડમિશન લેવાનું? એક વાત કહો બેટા, તમે લોકો હજી નાના છો. આ લોકો આવું કહીને કોણીએ ગોળ લગાડે છે, અને પછી જ્યારે તમારી નોકરીનું સેટ નહીં થાય ને એટલે એ એમ કહે છે તારા ટકા ઓછા પડ્યા, તારું શિક્ષણ ઓછું પડ્યું, એમ કરીને તમને રવાના કરશે. પણ ₹1,00,000 ફી તો લઈ લેશે. ત્યારે ગાંધી કોલેજ જે છે ને અહીંયા નજીકમાં, એમાં આઈટીઆઈના કોર્સ ચાલે છે. કોલેજ પણ સસ્તી અને ત્યાંની હોસ્ટેલ પણ સસ્તી અને સારી. તો બેટા આપણે તો ભણવું જ છે ને, તો ત્યાંથી ભણીએ. મમ્મી, આવું કઈ કહીને અત્યાર સુધી તમે મને સરકારી નિશાળમાં ભણાવી, અને હું ભણીને તમે શું કહેતા હતા કે હાઈ સેકન્ડરી સુધી ભણી લે, પછી હું તને જે ભણવું હશે ને એ તું કઈશ એવી કોલેજમાં ભણાવી આપીશ. તો હજુ એ તમને પ્રોબ્લેમ છે? તમે નવી નવી વાતો શું કામ કરો છો? સીધી રીતે કહો ને કે તમે નથી ઈચ્છતા કે હું કોઈ સારી કોલેજમાં ભણું. દીકરી છું એટલે ને તમને એમ કે ભણીને લગ્ન કરીને જતી રહીશ. પણ નહીં જાઉં. હું છે ને પૂરેપૂરા પૈસા વસૂલ કરીને પછી જઈશ. ના બેટા, કોઈ માને એવું ન હોય કે એના સંતાનો માટે આવું વિચારે જે તું મારા માટે વિચારે છે. પણ અત્યારે સગવડ નથી જ તો હું શું કરું બોલ? તો એક વખત કહી દેવાય ને કે સગવડ નથી થવાની, તું તારી રીતે પૈસાને ગોતજે. હવે હું અત્યારે એક દિવસમાં ક્યાંથી સેટિંગ કરવાની? એક જ દિવસ બાકી રહ્યો છે. કોશિશ કરી હતી મેં, કોશિશ કરી હતી પૈસા ભેગા કરવાની, પણ ન થઈ શક્યા. શું કરું હું? રસ્તો આપો હવે. ક્યાંથી લાવું પૈસા? એડમિશન તો મારે ત્યાં જ લેવું છે બસ. બેટા ખોટી જીદ ન કર. તું અત્યાર સુધી મને સમજતી આવી છે ને, થોડુંક વધારે સમજી એ જા. જ પ્રોબ્લેમ છે. બધાની દીકરીઓ તો કેવા લાડ કરતી હોય, ન હોય એવી વસ્તુઓ માંગતી હોય. પણ મેં ક્યારેય તમારી પાસે એવી વધારાની વસ્તુઓ માંગી છે? જે જરૂરી છે એની વાત તો તમને કરવી પડે ને. અમારા પપ્પા હોત ને તો મારે આવા દિવસો ના જોવા પડત. બસ બેટા, ઘડી ઘડી એવું કહીને તું મને નીચી નહીં નમાવ. અને જે છોકરીઓની વાત કરે છે ને તારી ફ્રેન્ડ્સની, એ બધી તો ગર્ભશ્રીમંત છે. એ તો સારા નસીબ લઈને આવી છે કે પૈસાવાળાના ઘરે એણે અવતાર લીધો તો છે. મેં અહીંયા અવતાર લીધો એ મારી ભૂલ છે? ના, એના કરતાં તું સારી છે. બીજી બધી વાત મૂકો મમ્મી. સીધી રીતે એ કહો કે હું એવું તો શું કરું કે આ કોલેજમાં એડમિશન લઈ શકું? એક કામ કર, તારા કાકાને એક વખત વાત કરી જો ને, વાહ. કદાચ ત્યાંથી મળી જાય. હા હા, કાકા જોડે તમે બહુ સારા સંબંધો રાખ્યા છે ને. જ્યારે કાકા અને તમે બંને મળો ત્યારે તો કજિયો જ કરો છો. એ મદદ કરશે મને? હા તો કાકાને કહીજો. બેટા તને તો એ ખબર છે ને કે તારા પપ્પા નથી હયાત. ક્યાં છે, ક્યાં ખોવાઈ ગયા છે, કાંઈ ખબર નથી. એ હોત તો કદાચ આ બધા પ્રશ્નનો જવાબ મળી ગયો હોત. અને એને ખોવાવા પાછળ પણ તારા કાકાનો જ હાથ છે ને બેટા. કાકાનો હાથ છે? હા, એટલે જ તો સંબંધ નથી. મમ્મી, આ ગમે ત્યારે તમે ગમે તે વાત ગમે ના ઉપર નહીં ઢોળો. પપ્પા ઘર મૂકીને જતા રહ્યા, એમાં કાકા શું કરે? કાકા તો સારા નેચરના જ છે. ક્યારેક તો લાગે છે કે તમે જેમની સાથે સંબંધ બગાડ્યો છે. આ છેલ્લી કોશિશ કરું છું કાકા પાસે જવાની, અને જો ત્યાંથી પૈસા ના મળ્યા ને તો તમારે ગમે ત્યાંથી પૈસા લઈને આપવા પડશે. બાકી એડમિશન તો એ જ કોલેજમાં લઈશ. બેટા આ જ્યારે કિસ્સો બન્યો ને ત્યારે તું બહુ નાની હતી, તને કાંઈ ખબર નથી. બસ મોટી થઈ, જેણે જે કીધું એ તે માની લીધું. પણ એ સાચું નથી.
નથી સાચું. લ્યો અહીંયા કોણે સ્વીટી કેમ છો? નથી સારું. શું ચાલ થયું? આમ રે. તું અચાનક અહીંયા શું કામ પડ્યું વળી અમારું? અરે કામ તો હતું જ, પણ સાથે થયું કે બહુ દિવસોથી ગઈ નથી ને, તો હું મળી આવું. કાકાને તો કેટલા દિવસથી જોયા નથી. એક વખત વચ્ચે આવી હતી, ખબર છે? ત્યારે તો કાકા હતા જ નહીં. અત્યારે ક્યાં છે? ઘરે છે કે બહાર ગયા છે? હું તો નહીં કહું ઘરે છે કે બહાર ગયા છે, કેમ કે તમારે તો ગરજ હોય ત્યારે આવવાનું હોય હે. કેમ કે ગરજ વિના તો આપણે કોઈ દિવસ આવ્યા નથી. અત્યારે આવી તો ખાલી મળવાની. હા, કામ છે એટલે આવું છું. એ જ હોય આપણું દર વખતનું. એવું કંઈ નથી. કામ હોય ત્યારે જ આવું છું એવું થોડું છે. ક્યારેક ક્યારેક તો અમે આવતા જ તેને. પણ તને ખબર છે કે જ્યારે તારા પપ્પા અને મારા મમ્મી મળે ત્યારે કંઈક ને કંઈક માથાકૂટ થતી જ. તારા મમ્મીને લીધે હો. કોની લીધે? તારા મમ્મીને લીધે. કેમ કે મારા પપ્પાને એમાં કોઈ વાંક નથી. આપણા મમ્મી છે ને સીધી રીતે રહેતા હોય તો કાંઈ ના થાય. પહેલાં એમને સમજાવો, પછી મારા પપ્પા ઉપર આરોપ નાખવા આવો. સાચી વાત છે. મારા મમ્મીનો સ્વભાવ જ એવો છે. પણ એમાં મારો શું વાંક? મમ્મીનો વાંક છે ને જે કંઈ છે. મને તો તમારા લોકો સાથે એટલું બધું બને છે ને કે મન થાય છે કે હું અહીંયા ને અહીંયા રહી જાઉં. પણ તને ખબર છે કે મમ્મી એકલા હોય ઘરે, તો મારે એમને એકલા તો ના મુકાય ને. એટલે પછી ત્યાં જ રહેવું પડે છે. અહીંયા રહેવાની જરૂર નથી. આપણે ઘર માર્યો, સરસ મજાનું ઘર દીધું છે ને, અને આવા સરસ મજાના રૂડા રૂપાળા આપશ્રીના મમ્મી દીધા છે હે. તેની હારે રહીને ગપાટા મારો ને. અહીંયા અમારા ઘરે આવવાની જરૂરત જ નથી. કેમ કે અહીંયા આવો ને એટલે કંઈક ના કંઈક તમારા બબાલ ઊભા જ હોય મા દીકરીના. સ્વીટી, મને શું કામ કહેતી ફરે છે? હું કંઈ કરું છું? મારા મમ્મી અને તારા પપ્પા ઝઘડો કરે એટલે મારો શું વાંક છે? અને તું પણ કેમ આટલું બોલે છે? આપણા બંને વચ્ચે થોડો કઈ ઝઘડો થયો છે? તું આટલું બધું મોટેથી કેમ બોલે છે? ઓ બેન, પણ ક્યારની તું બોલ બોલ કરે છે કે તારા મમ્મી આમ, તારા મમ્મી આમ. મમ્મી એવા છે એમાં મારો વાંક? જો જીભડો હાય નો જીભડો બરાબર ચાલ્યો. મને લાગ્યું, મેં કીધું આ બોલી કેમ નહીં. આ ચશ્મા પહેરીને તને એવું લાગે છે તું બહુ ભોળી દેખાય છો, પણ તારો જીભડો તો આટલો નથી, આટલો લાંબો છે. સ્વીટી, ચૂપ કર. તારા પપ્પા ક્યાં છે? મારે કામ છે એમનું. અંદર છે અંદર. બિચારા આરામ કરતા હશે, પણ હવે તું આવી એટલે આરામ હરામ. બપોરના આમ પણ 12 વાગવા આવ્યા છે. અત્યારે કોણ આરામ કરતું હોય? તો બપોર વચ્ચે જ માણસ હુવે, બિચારા ગઈઠા માણસ. હું કોણ આરામ કરતું હશે? ગઈઢા માણસ? છોડ, જવા દે મને. ઉભા રહ્યો. તમે તારા અહીંથી 2 ડગલા જ આગળ વધવાના છે. ત્યાં પપ્પા મારા સામે બેઠા જ હશે. શું કામ છે તો કે? હે એમને કહીશ ને, તને શું કામ કહું? ઘર મારું છે આ તો. કાકા? જો તો કાકા કાકા કરતી પહોંચી ગઈ અંદર. આ તો હુંય સાંભળીશ. શું કામ હશે? મને સંભળાશે દરવાજો તો. સ્વીટીનું ફીના 1500. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કામમાં હતા? હા, આ થોડા ખર્ચાઓના હિસાબ કરવો પડે ને. પણ અચાનક ગોપી? હા, થોડું કામ હતું ને એટલે આવી હતી. કાકા, પૈસાની જરૂર હતી. કોલેજની ફી ભરવી છે. સારી એવી કોલેજ છે એટલે મને થયું કે ત્યાં જ એડમિશન લઈ લઉં. પણ ફી થોડી વધારે છે, ₹1 લાખ. અને મમ્મી પાસે તો એટલા પૈસા નથી. હમણાં સરકારી કોલેજમાં મને એડમિશન તો મળી જાય, પણ શું છે કે સરકારી કોલેજમાં ભણ્યા પછી નક્કી નહીં ને કે નોકરી મળશે કે નહીં મળે. કાકા, થોડી મદદ કરી દો તો સારું. હું સમજી ગયો. આમ અચાનક તો કોઈ દિવસ કાકા પાસે આવવાતું નથી. કંઈક કામ હોય ને તો જ તમે પધારો છો. કાકા, આવું કેમ બોલો છો? હું ને મારા મમ્મી પહેલાં દર રવિવારે અહીંયા આવતા, પણ પછી તમારા અને મમ્મી વચ્ચે એટલો કલેશ થતો ને કે હવે અહીંયા આવવાનું મન જ નથી થતું. એટલે એવું થાય કે જરૂર હોય, કામ હોય ત્યારે આવીએ ને તો સંબંધી સચવાઈ રહે. જો બેટા ગોપી, મને તારાથી કોઈ પ્રોબ્લેમ નથી, પણ તારી મમ્મી એટલે કે મારા ભાભીએ જે કંઈ કાંડ કર્યા છે ને, મને તો નફરત થઈ ગઈ છે. કાંડ? કાકા, આ તમે શું બોલો છો? કાંડ કોને કહેવાય તમને ખબર છે? એવાય શું કાંડ કર્યા છે મારા મમ્મીએ?
માનું છું કે તમારા અને મારા મમ્મી વચ્ચે મનમેળ નથી, સંબંધોમાં થોડી ખટાશ આવી ગઈ છે, પણ એનો અર્થ એવો નહીં કે મારા મમ્મીએ કોઈ કાંડ કર્યા છે. એના હિસાબે જ મારો ભાઈ અત્યારે જતો રહ્યો છે. એ તને ખબર છે? કાકા, તમારા અને મારા મમ્મીમાં મને સમજાતું જ નથી. મમ્મી એવું કહે છે કે તમારા લીધે મારા પપ્પા ગયા છે, અને તમે એવું કહો છો કે મમ્મીના લીધે પપ્પા ગયા છે. જેના પણ લીધે ગયા હોય, હવે અત્યારે હું તો મારા બાપ વગરની જ છું ને. અત્યારે જો પપ્પા હોત તો મારે ફી માંગવા માટે તમારી પાસે ન આવવું પડ્યું હોત. બધું જ હું સમજુ છું. આમ તો તારી માં બહુ મોટી મોટી વાતો કરે છે. હજી વખતે કાંઈ વ્યવસ્થા ન કરી શકી? ના, મમ્મીને તો એ પણ ભૂલાઈ ગયું હતું કે મારે એડમિશન લેવાનું છે. કાલે છેલ્લો દિવસ છે કાકા. આ બધી ચર્ચા આપણે પછી કરી શકશું. તમે મને પ્લીઝ ફીના પૈસા આપો ને, તો હું એડમિશનનું સેટિંગ કરીને આવું. જો ગોપી બેટા, મારી સ્વીટી પણ કોલેજમાં ભણે છે, બરાબર? અને એના બી ખર્ચા છે, એટલે પૈસાની વ્યવસ્થા તો નથી થઈ શકે. કાકા, આવું શું કામ કરો છો? મારે બાપ નથી અત્યારે. તમે મારા બાપ ઠેકાણે છો. તમે મદદ નહીં કરો તો બીજું કોણ કરશે? હું સમજુ છું કે તું મારી પાસે બહુ મોટી અપેક્ષા લઈને આવી છે. તારી માં અમારી યારે સીધી આવેલી હોત ને તો હજી અમે કંઈક વ્યવસ્થા કરત. અને આ એને તુકારો દેવાનું કારણ પણ આખું અલગ જ છે. નહીંતર હું એને ભાભી એટલે માં સમાન કહેવાય. પણ આ બાઈએ છે ને, તું તો નાની હતી, તને શું ખબર હોય? કાકા, જે હોય તે, આ તમારા મોટાના કજિયામાં મારે નથી પડવું. કંઈ પણ કરો, પણ મને ફીની મદદ કરો. તું એક કામ કર, કોઈ ગવર્મેન્ટ માન્ય કોલેજ હોય ને એમાં એડમિશન લઈ લે, અને એમાં સ્કોલરશીપ પણ મળતી હોય છે. બાકી મારી પાસે પૈસા નથી. પૈસા તો તને ક્યારેય નહીં મળે. અને તમારી પાસે જે મિલકત છે ને એ પણ મારી જ છે. શું છે આ બધું? શું છે હવે? શું કર્યું મેં? આ ગ્લાસ કેમ પછાડ્યો? ધીમેથી નહોતી મૂકી શકતી? પછાડ્યો છે, મૂક્યો ખાલી. મૂકવાનો અને પછાડવાનો અવાજ મને ખબર પડે છે બેટા. બોલ, શું થયું? શું થયું? પહેલા તો તમે મને એ કહો કે એવા તો તમે કયા કાંડ કર્યા છે કે જ્યારે હોય ત્યારે કાકા મને એક જ વાત કરે છે કે તારા મમ્મીના કાંડ, તારા મમ્મીના કાંડ. શું કર્યું છે તમે એવું તો? કાંડ? અને મેં? તારા કાકાએ કીધું કે તારી માએ કાંડ કર્યા છે અને તે સાંભળીએ લીધું અને નક્કીએ કરી લીધું. બસ, અને તે વિશ્વાસે કરી લીધો. મેં શું કાંડ કર્યા છે? તારા કાકાને મારા માટે નફરત છે ને પહેલેથી જ. એટલે એ તો તને મારા વિશે આ તો કાંડ કીધું. હજી તો કંઈ કેટલુંય કહેશે અને તું માની લેજે. માનું જ ને. કોઈ માણસ એક વખત ખોટું બોલે, વારંવાર ખોટું બોલે, અને જ્યારે હોય ત્યારે એ તમારા પર દોષનો ટોપલો નાખે, તમે એમના ઉપર નાખો. આમાં મારો શું વાંક છે? એકવાર એને પૂછી લેજે કે કાકા, આ તમે કહો છો ને કે મારી માએ શું કાંડ કર્યા, મારી માનું એક કાંડ તો કહો મને. એ કહે છે કે નહીં જોજે. મારે કંઈ જાણવાનો કે સમજવાનો એવો ખોટો સમય નથી. મારે ભણવું છે, અને એમને પણ મને ફી આપવાની ના કહી દીધી. શું કરીશું? ક્યાંથી લાવીશ ફી? ખબર જ હતી મને કે એ કોઈ દિવસ આપણા ઘરનું, તારું, મારું સારું જોઈ જ નહીં શકે. એટલે આ તો તે 1 લાખ માગ્યા હશે ને. 10,000 માગ્યા હોત ને તો પણ એ ન આપત. પણ શું કામ આપે? રાખ્યા છે એવા સંબંધ. ગમે તે માણસની સાથે ખરાબ જ સંબંધ કરવાના, ક્યાંય કોઈ સાથે મનમેળ રાખવાનો જ નહીં. એટલે કે જ્યારે તકલીફ પડે ને તો કોઈ સાથે આવીને ઊભા ના રહે. સરસ. આ તો તારા કાકાની વાત છે ને. બીજા કોઈને પણ પૂછ કે મારા એ લોકો સાથે શું સંબંધ છે અને કેવા સંબંધ છે. હવે હું બીજાને પૂછવા જાઉં કે તમારે મારા મમ્મી સાથે કેવા સંબંધ છે? જે સગા દેરિયા જેઠિયામાં સંબંધ ન રાખતા હોય એ આડોશ પાડોશમાં કે બીજા લોકો સાથે શું સંબંધ રાખતા હશે? કોને પૂછવા જવાની જરૂર છે મારે? બસ ગોપી, તારા કાકાએ તારા કાનમાં મારા વિશે શું ઝેર ભર્યું છે ને એ મને નથી ખબર. સાચું જ કીધું છે.
તમને મારી કોલેજનો સમય યાદ નથી, કાલે મારે એડમિશનનો છેલ્લો દિવસ છે એ યાદ નથી, તો બીજું તમે શું સંબંધ રાખવાનો? પોતાની દીકરીનું ધ્યાન નથી રાખી શકતા એ બીજા લોકોને શું સાચવવાના? ચાલ, જે થયું એ ભૂલી જા. પણ એક કામ કર, સરકારી કોલેજમાં લઈ લે ને એડમિશન. 1 રૂપિયો નહીં ભરવો પડે. એ જ કરવું પડશે ને, કેમ કે તમે મારા માટે એક જ ઓપ્શન રાખ્યો છે, બીજો કાંઈ ઓપ્શન તો રાખ્યો જ નથી કે હું કંઈ કરવાની. ખબર નહીં તમને શું એવો શોખ છે મને સરકારી સ્કૂલ અને કોલેજમાં ભણાવવાનો? અત્યાર સુધી હું સરકારી સ્કૂલમાં ભણીને હવે તો કોઈ સારી કોલેજમાં ભણાવી હતી તો હું કંઈક તો શીખત. બેટા, ખાલી એક વાતનો જવાબ આપ. તું અત્યાર સુધી સરકારી સ્કૂલમાં ભણી, પણ આખી સ્કૂલમાં તું ટોપરમાં રહીને શું પહેલો નંબર. કહેવાય તો સરકારી સ્કૂલમાં ભણેલી ને. બધા ફ્રેન્ડ્સ અત્યારે પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લે છે, પણ હું એક જ એવી છું કે જેની મમ્મી એક એડમિશન નહીં અપાવી શકે. તો તું મારી વાત સાંભળ. નથી સાંભળવી, અને આ વાતની એક પણ વાત નથી સાંભળવી. બહુ સાંભળ્યું મેં મમ્મી તમારું. એક એડમિશન ના કરાવી શક્યા. શરમ આવે છે કે તમે મારી માં છો. બેટા, હું તો તને એટલું જ કહેવાની હતી કે જેવી રીતે સરકારી સ્કૂલમાં ભણીને પહેલો નંબર રાખીને મારું નામ રોશન કર્યું છે ને, બસ એવી જ રીતે સરકારી કોલેજમાં ભણીને પણ તું મારું નામ રોશન કરે. મોટી કોલેજમાં ભણવાથી કોઈ મોટું નથી થઈ જતું બેટા. એ તારા પૈસાવાળા જેટલા ફ્રેન્ડ્સ છે ને, એ લોકોને પૂછ્યું કે એ લોકો કયા ક્લાસે ને કયા નંબરે કેટલા માર્ક્સે પાસ થાય છે? તારાથી આગળ એ લોકો ક્યારેય નહીં જઈ શકે બેટા, ક્યારેય નહીં. પપ્પા, હા બેટા. ક્યાં જાઓ છો? થોડુંક ખરીદી કરવાની છે તો જતો બહાર. ઈ બધું પછી પેલા મને ઈ કયો, ઓલી ગોપડી આવી હતી છીપકલી સાલી, હે ઈ શું કામ આવી હતી? મેં એને કેટલું પૂછ્યું ખબર છે કે શું કામ છે, મારા પપ્પાનું શું કામ છે? મને કે કાકાને જઈને જ કહીશ, પછી કઈ હું પાછળ થોડી આવું. હું એને શું કામ હતું? પૈસા. આ મા દીકરી બે છે ને, ભિખારી જેવી બદતર હાલતમાં થઈ ગઈ અત્યારે. પૈસા સિવાય કઈ હૂતું જ નથી એને. બસ મેં કીધું કોઈ દિવસ ગોપી આપણી ઘરે આવે નહીં, એટલે હું તો પહેલેથી જ સમજી ગયો હતો પૈસાની જરૂર છે. આવતી, આપણા ઘરે આવતી, પણ એમ કયો કોઈ દિવસ કામ વગર આવે નહીં. એને કઈ ગરજ પડી હોય ને તો જ અહીંયા આવે. તો મને પાક્કો વિશ્વાસ છે તમે પૈસા દઈ જ દીધા હશે, કેમ કે તમે તો બહુ દયાવાન છો. બેટા, પૈસા અને હું આપું તને એવું લાગે છે? આ તો તું મારી લાડકી દીકરી છે ને, એટલા માટે હું તને પૈસા આપું છું, ખર્ચા પાણીના. અચ્છા ચલો, આટલો તો આભાર છે ભગવાનનો કે તમે એને પૈસા ન દીધા. આ છે ને ગમે ત્યારે પૈસા માંગવા આવી જાય, ગમે ત્યારે પૈસા માંગવા આવી જાય. કાંઈ થોડી આપણે ધર્માદો ખોયલો છે, હે પપ્પા? સાચી વાત ને? સાચી જ વાત ને. આપણે કાંઈ ભંડારો તો ખોયલો નથી, જ્યારે હોય ત્યારે પૈસા લેવા. અને સાંભળ, તું પણ કંઈ મદદ નહીં કરતી હો. હા લે, એ સલાહ હું તમને દેતી હોય હું એને મદદ કરું? મારી પાસે કે પાચ્યું છે તો હું એને આ મદદ તો કરું. ક્યારેક ભાવાવેશ થઈને લાગણીથી કદાચ તને દયા આવી જાય તો સાંભળ, મદદ કરવાની થાતી નથી. અમારો ભાઈ હા, બિચારો વયો ગયો છો ને આ ડોહીના હિસાબે. હાય હાય, એની હિસાબે હું થયું? કેમ હસો છો? જોક માર્યો કાંઈ? અરે ના બેટા ના, તો તને કઈ ખબર જ નથી. તમે કોઈ દિવસ મને કાંઈ કીધું છે તો મને ખબર હોય. અને તને કઈ કીધા જેવું છે પણ નહીં. What? છતાં બી હા તને કહું છું, આ બધું કારસ્તાનનો કરવાવાળો આ તારો બાપ જ છે. એ જ હું પૂછું છું, એ તો મને ખબર પડી તમે જ છો, પણ કઈ રીતે એમ? એવું તમે શું કર્યું છે? સાંભળ, હા, મારી વાત સાંભળ. આ તો ખાલી ભાભીને મેં બહાને ચડાવી દીધા. હે? હા જો એમાં બન્યું એવું કે રામજીભાઈ છે ને મારા મોટા ભાઈ, એને વર્ષો પહેલાં બહુ બધું દેણું થઈ ગયું હતું. અને એ વખતે આપણી પાસે પૈસાની સગવડતા બહુ બધી હતી. છતાં મેં હાથ ઊંચા કરી દીધા. એટલે મેં કીધું મારી પાસે પૈસા જ નથી. એટલે ઈ તમારી પાસે માંગવા આવ્યા તમે ના પાડી દીધી આ એમ? તો ના જ પાડી દઈ ને. એટલે ઈ એમાં ને એમાં જ હા, મને ખબર જ હતી કે ઈ બહુ ભોળો માણસ છે, બરોબર, કોઈને મોઢું નહીં બતાવી શકે. હમ. એટલે જતો રહ્યો. અને બાનું
આ જો સાંભળ, ગોપીને હું એમ જ કહું છું કે તારી માના હિસાબે, તારી માના આવા ધંધા છે, તારી માં આમ કરે, તારી માં આમ કરે. મતલબ એને એની માં વિશે જ આપણે ભડકાવાની છે. હા, આ બાપ દીકરી વિખૂટા પડી જાય ને એટલે એનો સંસાર પૂરો થઈ જાય અને આ બધી મિલકત છે ને આપણા હાથમાં આવી જાય અને તારા ધામધૂમથી લગ્ન કરવા છે મારે. હવે મને ખબર પડી હા. કે હું એટલી ચાલાક કેમ છું. જ્યારે બાપના કામ એવા હોય તો દીકરાના કામ તો એવા જ હોય ને પછી. સાચી વાત છે, સાચી વાત. જેવી બાપ એવી દીકરી. તો હવે મને મજા આવી હો. તમે આ ગોપીડીને એક હવે રૂપિયો સાંભળ, હમ. આ વાત ક્યાંય બહાર ન જ આવી જોઈએ, કારણ કે આ ભીતને પણ કાન હોય છે. ભીત દીવાલ દિવાલ દિવાલને પણ કાન. સમજી ગઈ ને? હા. અને સાંભળ, હું થોડુંક શોપિંગ કરતો આવું. તારે કઈ મંગાવવાનું છે? ના પપ્પા, પણ આ શોપિંગ તમે તો સારું બોલતા શીખી ગયા. જમાના પ્રમાણે તમે લોકો બધા એજ્યુકેટેડ છો તો થોડું ઘણું મારે પણ શીખવું પડે ને. હાથે જાઓ. હું તો છે ને મારી શોપિંગ મારી જાતે કરીશ. સારું, ચાલ તો હું જાઉં છું, બરાબર? હા. અને અને આ સાંભળ, છે ને આ મુકતા જાજો બધે છે ને આમ લઈ નો જતા જમાના હારે ઈ બદલાવવું પડે. નહીં નહીં, આ તો રહેશે. હા, બાપા ચાલાક તો ઘણા હો. મને નહોતી ખબર કે આવું બધું છે. સારું, પણ હાલો ગોપડીને પૈસા તો ન મળ્યા. મમ્મી ક્યાં જાઉં છું? બસ ટોકવાની તારી ટેવ તો જશે નહીં. અરે પણ- તને 100 વાર કીધું છે કે જતા હોય ને કેકારો ન કરાય. હવે કેકારો ને બેકારો જાઉં છું તો પૂછું તો ખરી ને કે કઈ જગ્યાએ જાઉં છું. તું કઈ મારી- પૂછવાનું નહીં મારે. તું મારી સાથે હંમેશા આ રીતે જ વાત કરીશ. એક દીકરી બનીને તો તું વાત કરીશ જ નહીં ને. તો કહી દઉં છું, હું બેંકમાં જાઉં છું. બેંકમાં હા, પૈસા છે? બેંકમાં જઈને શું કામ છે? પૈસા લેવા જાઉં છું. બેંકમાં બીજું કામ પણ શું હોય? બેંકમાં જાઉં છો પણ ખાતામાં પૈસા તો હોવા જોઈએ ને, તો લાવશો ને. મને તો કહેતા હતા કે પૈસા છે જ નહીં, કોલેજમાં એટલા માટે એડમિશન નહીં લઈ શકાય. તો પછી હવે પૈસા છે. છે? હા, મમ્મી તમે શું કરો છો મને સમજાતું નથી. મારે જોઈએ ત્યારે કહો છો કે નથી અને હવે કહો છો પૈસા છે. એનો અર્થ તો એ થયો કે તમે ઈચ્છતા નહોતા કે હું સારી કોલેજમાં એડમિશન લઉં. તારે જે વિચારવું હોય એ વિચાર. તારા કાકાએ પૈસા ન આપ્યા એનો મતલબ એમ કે હું હારી જઈશ, હું ખાલી થઈ જઈશ. મેં બીજેથી સેટિંગ કર્યું છે અને પૈસા છે ખાતામાં. હું લઈને આવું છું. આવું એટલે તું ફી ભરી આવ. અને એ પણ તારે જે કોલેજમાં ભણવું છે ને એ કોલેજમાં. પૈસા ક્યાંથી આવ્યા? હમણાં સુધી તો નહોતા અને હવે કહો છો કે એડમિશન લઈ લે. મને કંઈ સમજાતું નથી. તું ખાલી કેરી ખા ને, ગોટલા હું કામ ગણે છે? મમ્મી વાત ગોટલા ગણવાની નથી, પણ આપણે ઘરમાં 2 જ લોકો છીએ ને, તો એકબીજાની બધી વાત ખબર હોવી જોઈએ. આ પૈસાનું સેટિંગ તમે ક્યાંથી કર્યું એ મારે જાણવું છે. અને જો તમે સેટિંગ કરી જ દેવાના હતા તો અત્યાર સુધી શું કામ ના પાડતા હતા? અત્યારે મહત્વનો મુદ્દો છે. આજે કોલેજમાં ફી ભરવાનો તારો છેલ્લો દિવસ છે. મને પૈસા લેવા જવા દે. હું આવું એટલે પૈસા લઈને તું કોલેજમાં ફી ભરી આવ. બાકીની વાતો આપણે પછી કરશું. પણ શું કામ પછી કરવી છે? મારે અત્યારે જ જાણવું છે. મને કેમ ના કહી શકો તમે? બસ મને એવું લાગે છે કે તારે એક પણ રીતે ને એક પણ રસ્તેથી મને જીતવા નથી દેવી. જો હું તને એમ કહું કે પૈસા નથી ને તું સરકારી કોલેજમાં જા તો પણ તું મને મેણા મારીશ કે તમે સરકારી સ્કૂલ અને કોલેજમાં ભણાવવા સિવાય બીજું કરી શું શકો છો? મેં પૈસા ભેગા કર્યા તો હવે તારે એ જાણવું છે કે પૈસા આવ્યા ક્યાં? 24 કલાકમાં કોઈ ક્યાંથી પૈસા ભેગા કરી શકે? આનો અર્થ તો એવો જ થાય છે મમ્મી કે તમે ઈચ્છતા નહોતા કે હું કોલેજમાં એડમિશન લઉં. આ તો મેં તમને મેણા ટોણા માર્યા એટલે હવે તમારો નિર્ણય બદલાઈ ગયો અને નક્કી કર્યું કે હવે એડમિશન અપાવી જ દઉં. જો ગોપી, તું મારા વિશે જે સમજે તે, જે વિચારે તે, આજે તારી ઈચ્છા પૂરી થાય છે ને એના પર જ ધ્યાન દે ને. નહીં, તમારે મમ્મી મને કહેવું પડશે. કોણે આપ્યા તમને પૈસા? કોલેજમાં તારી ફી ભરાઈ જાય ને પછી વાત કરશું. અરે પણ મમ્મી જવાબ તો આપો. કાકાની વાત સાચી જ છે. મમ્મીના કાંડ સમજાતા જ નથી. ખબર નહીં શું કરે છે. ઘડીકમાં પૈસા હોતા નથી અને ઘડીકમાં અચાનક જ પૈસા આવી જાય છે.
કોંગ્રેચ્યુલેશન્સ ગોપી. સ્વીટી પડી જઈશ. અને આટલું બધું કોંગ્રેચ્યુલેશન્સ શેના માટે? શું થયું છે? શું શેના માટે? હજી નહીં કે હે? હવે તો કે. અરે પણ શું છે? શું થયું છે? આ તે પીએચ કોલેજમાં એડમિશન લીધું ને આટલી ખુશીની વાત છે તું મને કહેતી નથી. ઓય રે, એટલી એમથી વાતમાં આટલું બધું કોંગ્રેચ્યુલેટ કોણ કરે? નાના માણસો ને એમ. કાંઈ નહીં, તને એવું જ લાગે બધું. શું એવું જ લાગે? અને તું? હું કાલે જ્યારે તારા ઘરે આવી ત્યારે તો કેવા મોઢા ચડાવીને વાત કરતી હતી, અને હવે અચાનક જ આટલી બધી ખુશ થઈને મને કોંગ્રેચ્યુલેટ કરે છે. હા તો બેનો છીએ, બેનો ગાંડી આપણી બે વચ્ચે તો નાની નાની મસ્તી ચાલે, ખાટી મીઠી વાતો હે ચાલે ને. અને એ બધું મૂક, સમજો નીચે આમ ડોક્યું કાઢીને જ ઊભી થયો તારા ઘર સામે. જેવા તારા મમ્મી છટકે એટલે ઘરની બહાર જાય તરત ઉપર આવી જાઉં. ઈ હોય તો મને ઘરમાં આવવું ન ગમે. સ્વીટી, એમાં શું છે? મમ્મી હોય તો પણ તું ઘરે આવી શકે છે. આપણે કાકા બાપાની દીકરીઓ છીએ, બહેનો છીએ બંને, અને જ્યારે તને ઠીક લાગે તું આવી શકે ઘરે. નહીં હો, આ તારા મમ્મી હોય ને એટલે મને આમ નેગેટિવિટી આમ એકદમ છે ને ફીલ એવું થાય કે આમ એટલું ઓકવર્ડ લાગે ને કે કેવા વાતાવરણમાં હું આવી ગઈ. ઈ શું કામ ઈ તને હજી નથી ખબર. શું કામ નથી ખબર એટલે? શું વાંધો શું છે મારા મમ્મીથી તને? હા, તારા પપ્પા જ્યારે હોય ત્યારે મમ્મી વિશે આવું બોલે, તું આવું બોલે, શું વાત છે? કઈ કારણ હોય તો જ બોલતા હોય ને, એ બધું મૂક ને. હા ના ના, શું કામ ને મૂકું? કારણ જ જાણવું છે મારે. એ તો મને ખબર જ છે કે મમ્મી અને કાકા વચ્ચે જરાય નથી બનતું, પણ તું કેમ આવું કરે છે? વાત ખબર હોય ને મને કઈ, પણ પેલા મને એ કે આ પીએચ માં એડમિશન લેવા માટે પૈસા જોઈએ, અને એના પૈસા છે 1 લાખ રૂપિયા. ક્યાંથી આવ્યા મેડમ? શું ક્યાંથી આવ્યા મેડમ? મમ્મી આપ્યા, પછી ક્યાંથી આવે? તારા મમ્મી આપ્યા એમ ને? તું કેમ આવી રીતે પૂછે છે? મમ્મી જ આપે ને. તારા પપ્પા પાસે લેવા આવી હતી ને, એમણે તો બસ પપ્પાને મૂક ને ભાઈ. આપણે સાંભળ, હું તને વાત કહું. તું શું કહે છો કે આ તારા મમ્મી જ પૈસા આપે ને, બીજું તો કોણ આપે? બરાબર. હવે તે એટલો વિચાર કર્યો છે કે જ્યારે તને એમ થાય છે આ તારા મમ્મી જ પૈસા આપે, એ તને વિચાર આવે કે એની સિવાય તારી પાસે બીજું કોઈ તો છે જ નહીં? હા કે ના? અરે હા તો વચ્ચે આમ ટહુકો કરતી રે. મને એમ થાય કે તું અરે શું છે બોલ ને. હા ઈ જ કહું છું ને. તો પછી એટલો વિચાર કેમ નથી આવતો કે તારા પપ્પા તો ક્યારના જતા રહ્યા, એ તો બિચારા છે નહીં. જતા રહ્યા એટલે ઉપર નથી જતા રહ્યા. ઓકે સ્વીટી, મારા પપ્પા લાપતા છે, અને મને વિશ્વાસ છે કે એક વખત મારા પપ્પા મને મળી જશે, પછી મારે કોઈની હોશિયારી નહીં રહે. તું આ બધી વાતો અત્યારે શું કામ કરે છે? હું ખુશ છું તો આવી બધી વાતો કરીને શું કામ દુખી કરે છે? ખુશ નહીં, તારા મગજમાં જે આ વહેમ છે ને, વહેમ મારે કાઢવાનો છે. લ્યો, પછી વાત કરવા જાઓ પણ તારા ટહુકા બંધ નથી થતા. હવે શાંતિ રાખ, હું કહું ત્યારે બોલજે. જો છે ને, હવે તું એટલું વિચાર કે તારા પપ્પાય નથી, બીજો કોઈ સહારોય નથી, તો પછી ચલ 5-15 હોય ને, કે 5-15 હજાર છે, 20,000 છે, તેવી મદદ કોક કરી દે. 1 લાખ રૂપિયા એની મદદ તારા મમ્મીને કોણે કરી હશે? કઈ વિચાર આવે છે? ઓય રે, આટલી એમથી વાતને તો તું એવી રીતે લંબાવીને કહે છે કે જાણે આંખ ફાટી ગયું હોય. જ્યાંથી લાવ્યા ત્યાંથી મારા માટે તો એટલો મતલબ છે કે પૈસા આવી ગયા ને બસ મારું એડમિશન થઈ ગયું ને. હોય રે, આટલી એમથી વાતને તો તું એવી રીતે વર્ણન કરે છે ને કે જાણે શું આંખ ફાટી ગયું હોય. મમ્મી ક્યાંથી પૈસા લાવ્યા ને શું કર્યું એ મારે ક્યાં જોવાનું? પૈસા આવી ગયા ને એડમિશન થઈ ગયું ને એ મહત્વનું છે. બસ ઈ જ છે તારું. તું ચૂપ રહે ને. કહું છું કે તારા મમ્મી પૈસા ક્યાંથી લાવ્યા ઈ કઈ તારે જોવું નથી, બરાબર છે? હા તો ક્યાંથી જો તું? ભલે ને તારા મમ્મીના કામ આડા હોય, ભલે ને ઊંધા ધંધા કરીને લાવ્યા હોય, આટલું યાદ રાખજે, એક સ્ત્રી પાછળ કોઈ પુરુષનો હાથ હોય ને તો જ ઘર ચાલી શકે. ચૂપ રહે. વોટ્સએપમાં સ્ટેટસ ગોપીડીએ હું વળી સ્ટેટસ મૂક્યું. ફાઇનલી પીએચ કોલેજમાં એડમિશન થઈ, સપના પૂરા થશે. હા, પીએચ કોલેજ જેમાં 1 લાખ રૂપિયા તો ફી છે. કાલ સવારે તો ગોપીડી અહીંયા આવી હતી પૈસા માંગવા માટે. અચાનક વળી એની પાસે આટલા રૂપિયા ક્યાંથી આવી ગયા કે એને પીએચમાં એડમિશન મળી જાય? હાઈફાઈ કોલેજમાં. હા સ્વીટુ બેટા, કેમ આટલી બધી ટેન્શનમાં? શું થયું તને? ટેન્શન તો હોય જ ને પપ્પા. હા, વાત જ એવી છે. શું વાત છે એ તો મને જણાવીશ તું?
તમે એક વાત મને કહો, કાલ હવારે ઓલી ગોપીડી અહીંયા પૈસા માંગવા આવી હતી, ખબર? આ તમે હા. હાચા પૈસાની મદદ નથી કરી ને? સાચું કહેજો. તને લાગે છે કે તારો બાપ કોઈને બે દમડી દે? લઈ લઈએ અમુકના. તો પણ જ્યારે તમે નથી દીધી, તમને ખબર છે આ ગોપીડીએ આ સ્ટેટસ મૂક્યું છે વોટ્સએપમાં કે એને હવે પીએચ કોલેજમાં એડમિશન મળી જશે અને એના સપના સાકાર થશે. વોટ ઇઝ ધીસ? મતલબ કઈ રીતના? તમને ખબર જ છે ને પપ્પા, એની ફી તો 1 લાખ રૂપિયા છે. તો આટલા બધા પૈસા એની પાસે આવ્યા ક્યાંથી? એની માં? હા, અમારા ભાભી. આ બાઈએ જ કંઈક કારસ્તાન કર્યું લાગે છે. કોકને શીશામાં ઉતારી દીધો છે. આ બાઈના છે ને બહુ ખરાબ ધંધા છે. એટલે સાંભળ, ક્યારેય એની સલાહ માનતી નહીં તું. એ ઊંધા રવાડે ચડાવી દે. પણ મને એ નથી ખબર પડતી કે તાત્કાલિકમાં તરત જ એટલે એવું શું વળી કે 1 લાખનો મેળ થઈ ગયો? મને કંઈ ખબર નથી પડતી. પણ હવે આનું કરવું શું પપ્પા? એ કહો. ગમે તે થાય, ગોપીડીના કાને આ વાત પહોંચાડવી પડશે ને કે એના બાના મતલબ એની મમ્મીના ધંધા ઊંધા છે. મને તો પહેલેથી જ ખબર છે. આ બાઈ છે ને લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરે છે. સમજાણું તને? ગરીબ ગાય જેવી થઈ જાય. મારે આમ નથી, મારી છોકરીને આમ નથી, મારો ઘરવાળો નથી, મને આમ નથી. એટલે લોકોને શું છે, બિચારા દયા ભાવથી પૈસા આપી દે. આ બાઈના છે ને બહુ ખરાબ ધંધા છે. આ મારો ભાઈ આમ થયો ગયો, એના હિસાબ તો ગયો. એ તો તમારી હિસાબે ગયા ને. આપણે શું કહેવાનું? એની હિસાબે ગયો. હા હવે આ બાઈ છે ને બહુ હોશિયારની દીકરી છે. એની સાથે તો મારે કોઈ મોટો ગેમ પ્લાન કરવો પડશે. ગેમ પ્લાન એટલે હવે તમારે કરવું છે શું? ઈરાદો શું છે? હું અહીંયા ટેન્શનમાં છું કે ગોપી ઓલી કોલેજમાં એડમિશન લઈ લેશે તો તમને ખબર નથી પડતી કે હું કહું છું ઈ. તારે એ કોલેજમાં એડમિશન લેવું છે? મારે નથી લેવું, પણ એને છે ને આ લીધું, એની પાસે પૈસા કેમ આવ્યા એ બધું જાણવું છે. અને તમે જે આ બધું કહો છો ને એ બાબતે મારે એને રોકવી છે. સાંભળ, એડમિશન લેવાથી કંઈ પાસ નહીં થઈ જાય. એની ઉપર ટેન્શનો જ એટલા છે. મને છે ને તમે આ કેવી વાત કરો? તમને તમારી દીકરીની બધી ખબર છે તોય મારી ઇજ્જત જ કાઢવી છે. મને ક્યાંથી ત્યાં એડમિશન મળવાનું? હવે એની જેટલી કાંઈ હોશિયાર તો નથી જ ને હું. તમને ખબર જ છે મારે ઓછા ટકા આવે છે. જો સ્વીટી દીકરા, એવું ટેન્શન નહીં લેવાનું. તું છે ને તારે એક જ કામ કરવાનું. તારે ગોપીની કાન ભંભેરણી કરવાની કે આ તારી માએ આડાવડા ધંધા કર્યા, પ્રિન્સિપાલને યારે કંઈક કાન ભંભેરણી કરી હોય, કંઈક પટાવ્યો હોય તો જ એડમિશન આપે ને. નહીંતર લાખ રૂપિયા દેતાય કોઈને એડમિશન મળતું નથી. મને ખબર છે. તારા માટે બહુ ટ્રાય કરી, પણ તારે ક્યાં ટકાવારી એટલી બધી છે? છતાં બી પૈસા મેં કીધું હજી 1.5 લાખ લઈ લ્યો, મારી સ્વીટીને એડમિશન આપો. પણ મને ના પડી, કારણ કે ગોપીની ટકાવારી સારી છે. હા હવે કેટલી વાર બોલશો ટકાવારી? ખબર છે વળી મારે ઓછી છે. પણ સાંભળ, તારે શું કરવાનું? હવે હું કરું મને નથી ખબર. સમજી જવાનું શું કરવાનું છે. અચ્છા, એટલે તમે એમ કહો છો કે ગોપીડીના કાન ઊંધા પરું કે કઈ રીતના તને આ કોલેજમાં એડમિશન અપાયું છે એટલે એને જરાક છટકો વટકો લાગે તો પછી વાર શું કામ જોવાની? હા, આપણે ટેન્શનમાં નહીં રહેવાનું. ટેન્શન એને દેવાનું. તો જાઓ પપ્પા, અત્યારે જ છે ને કહું આવી વાતમાં કઈ મોડું ન કરાય. ખોટું પછી કઈ કે ને વધારે આમ ઉમ્મીદ જાગી જાય. જો ને સ્ટેટસો કેવા મૂકવા માંડી છે, સપના સાકાર. તેના સપના હવે ચોર ચોર હું કરું ને. બસ તારે છે ને કંઈક ને કંઈક એવા ઢૂમકાનિયા મૂકી દેવાના. એ લોકો ખુશ ન રહેવા જોઈએ. હું ત્યાં એને ચડાવીને જ આવીશ. આ તમારી દીકરીનો છે ને તમને વાદો છે, વચન છે. ઓકે હું જાઉં કે ભાઈ અહીંયા બેસું? અને કોલેજે જાસ ને ટાઈમે. ત્યાં ટકાવારી જ ન થાવતા જઈને હું એટલે જાવું તો પડે ને. આ તો કેવી છે, ટકાવારી નહીં આવે એટલે આ કોઈના બાપનું સાંભળે એમ નથી તો મારું ક્યાંથી સાંભળે? ખરી છે. મમ્મી ક્યાં ગયા હતા? કામે ગઈ હતી. કામે? મને ખબર છે ત્યાં સુધી તમે કોઈ નોકરી ધંધો કરતા નથી, ઘરે સીવણ કામ કરો છો અને એનું બધું જ મટીરિયલ હું તમને લાવી આપું છું. તો પછી આ બહાર જવાનું ક્યાં આવે છે? કેમ? નોકરી ધંધો કરતા હોય તો જ લોકો બહાર જાય? બીજા ઘરના કામ ન હોય? કોઈ
પોતાના કામનો હોય. કહીને પણ જઈ શકો ને, કયા વગર જ જતા રહ્યા હતા. કેમ એવું? કહીને જઈ શકો. આ કહીને જવાનું દીકરીઓને અને વહુને હોય, સાસુને કે માને નહીં. વાહ, માં છો તો માં બનીને રહો ને. એવા ધંધા કરીને શું કામ રહો છો કે મને તમને માં કહેતા પણ શરમ આવે? માં કહેતા શરમ આવે? વિચારમાં પડી ગયા ને કે મારું આવડું મોટું રાજ મારી દીકરીને ખબર કેવી રીતે પડ્યું? કેવી રીતે જાણી ગઈ કે હું આડા ધંધે જાઉં છું, ખોટા કામ કરવા જાઉં છું? હે ને? ના, એ વિચારે હું ચૂપ થઈ ગઈ કે મારી દીકરીના મગજમાં આવા વિચાર કેમ આવે. આવે ને, જેવું કરતા હોય ને મમ્મી એવું જ લોકો બોલે. એમને એમ તો કોઈની ચર્ચા નથી થતી ને. કેમ કોઈ મારા વિશે નથી કહેતું? કેમ કોઈ સ્વીટી વિશે નથી કહેતું? તમારા માટે જ કેમ? કેમ કે તમે છો જેવા. તે મને ક્યાંય એવી જોઈ કે હું ક્યાંય કોઈની સાથે હોઉં, કોઈના ઘરમાં જતી હોઉં, કોઈના હોટલમાં જતી હોઉં? તે મને જોઈ ક્યારે? રાહ જોવો એ દિવસની કે જ્યારે રંગે હાથ પકડાવ ત્યારે હું તમને રોકું. સાચું બોલો, કોને મળવા જાઓ છો અને અત્યારે કોને મળીને આવો છો? તમને પૂછું છું મમ્મી, કોને મળવા ગયા હતા? એ સવાલ તારો ન હોઈ શકે. ન હોઈ શકે. શું કામ ન હોઈ શકે અને શું કામ ન કરી શકું? તાત્કાલિક 24 કલાકમાં લાખ રૂપિયા ભેગા કરવા મામૂલી વાત છે. જ્યારે લાખ રૂપિયા તમે લેવા ગયા ને બેંકમાં, ત્યારે જ લાગતું હતું કે તમે કોઈ અવળા વહીવટથી લાવ્યા છો. મને થયું કે મારી માં છે, હું એના માટે આવું ન વિચારી શકું. હવે તો લોકો ઘરે આવીને કહેવા માંડ્યા છે. બધી જ હકીકતની જાણ મને સ્વીટીએ કરી છે કે તમે શું કરો છો. હવે બોલશો મોઢામાંથી? ગોપી, લોકોએ તો સીતા માતાને પણ અવગણ્યા હતા ને. તો હું તો પામર છું અને આ સમાજનો નિયમ છે. જો તમે સારા કપડાં પહેરો તો એ છાંટા ઉડાડે અને વિધવાના કપડાં પહેરો તો એ લોકો આંગળી ચીંધવાના. પણ માણસને જીવવું તો પડે ને. તમને તો આટલું જ ગમતું હશે ને કે પપ્પા પાછા જ ના આવે. તમે એવું જ ઈચ્છતા હશો ને કે મારા પપ્પા પાછા આવશે તો તમારા બધા અવળા ધંધા બંધ થઈ જશે. દિવસ રાત ભગવાનને કહેતા હશો ને કે મારો ઘરવાળો ક્યારેય આ ઘરે પાછો ના આવે. શરમ આવે છે તમને માં કહેતા? મને લાગતું હતું કે મારા પરિવારમાં ભલે કોઈ ના હોય પણ મારી માં મારું બધું જ છે. અને તમે શું હોશિયારી મારતા કે તારા મનની દરેક વાત તારે મને કહેવાની? તમે કહો છો મને તમારા મનની વાત. અને તમને આટલો જ બધો શોખ હોય ને તો મમ્મી બીજા લગ્ન કરી લો. બાકી એવા કામ ન કરો કે જેના લીધે મારું પણ ક્યારે લગ્ન કરવું હોય ને તો એ ના થઈ શકે. ના બેટા, તું જેવું વિચારે છે, જેવું સાંભળે છે એમાંનું કાંઈ જ નથી. સતી સાવિત્રી બન્યા વિના બધું જ સાચું હવે મને કહી દો. કેમ કે મને ખબર પડી જ ગઈ છે અને આમ પણ સમાજમાં ધીમે ધીમે આપણા ઘર ઉપર થૂથું થવા લાગ્યું છે. એના કરતાં સ્વીકારી લો ને કે હા, હું અવળા રસ્તે છું કે કોઈ પુરુષ સાથે અવળા સંબંધમાં છું. બસ ગોપી, સાચું કહ્યું. કડવું લાગ્યું ને? મને પણ લાગ્યું. જ્યારે તમારા વિશે કોઈ આવીને મને આ રીતના બોલી જાય ને એ મને પણ નથી સહન થતું. એટલે જ કહું છું, બહુ શોખ હોય તો પરણી જાઓ બીજી વાર. સ્વીકારી લઈશું ગમે તેને, બાપ કહી લઈશું. હા તો શું છે કે તમે મને બાપના પ્રેમથી વંચિત રાખો છો અને પોતે બજારમાં પતિનો પ્રેમ લેવા જાઓ છો. થૂ. ના ગોપી ના, તું શું સમજે માની મમતાને? અરે પતિ વગર પણ એ એના બાળકોને મરઘી જેમ એના બચ્ચાઓને પાંખમાં લઈને રહીને, માં પણ એવી રીતે આખી જિંદગી કાઢી નાખે પણ એ પોતાનું મન અને મગજ ક્યારેય ન બગાડે. પણ હું તને કયા શબ્દોમાં સમજાવું ગોપી કે તારી માં ખરાબ નથી. તારી માં ખરાબ. મારો સ્વીટુ દીકરો
મસ્ત ચા લઈને આવી ગયો. શું વાત છે આજ તો સવાર સવાર. પણ મને એવું લાગે છે કે આજે છે ને ચા પત્તી થોડું બધું ન ખાઈ ગયું. અરે તને તો ખબર છે ને કે મને એકદમ કડક ચા તો બહુ ભાવે છે. કઈ વાંધો નહીં. પીવો તો કેવી લાગે? આંખ ઉઘડી ગઈ. સરસ સરસ. બનાવતા તો આવડતા. તો છે ને તું બનાવતા શીખી જાય ને તો આપણે 2 ટાઈમ આપણે બહારથી મગાવવું પડે છે ને એ ના મગાવવું પડે. આપણે ઘરમાં જ આઈટમ બનાવવાનું ચાલુ કરીએ ને આપણે પૈસાની ક્યાં કમી છે. આ તો પપ્પા ઓલું ખાવું છે, મારે ઓલું છે, મારે ઓર્ડર આપવો પડે. આ તો લે તમારી દીકરી છે. થોડું થોડું માંગુ તમારે દેવું પડે. હવે એવું થોડું હોય. હા તો મગાવી નથી દેતો હું તને. આપણે ચા દીપાસળી ચા પી આગ લગાડી હે એનું કઈ નિવેડો આવ્યો કે નહીં કઈ ખબર ન પડી કે શું શાંતિ રાખ, શાંતિ રાખ. ભડકો થાશે, 100% થાશે. શું છે આમ અચાનક? બસ એક વિનંતી કરવા આવી છું. વિનંતી કે પછી આ સોળે શણગાર સજીને કઈ ઈરાદો તો? મારે તો છોકરી છે અને મારી વાઈફને હું બહુ પ્રેમ કરું છું, ભલે એવું જતી રહી. બસ જો તમે મારા દેર ન હોત ને તો આજે આ ગાલ લાલ થઈ ગયો હોત. સ્ત્રી સારા કપડાં પહેરે એટલે બસ એ સોળે શણગાર સજીને ક્યાંક બીજે જ જતી હોય. પણ યાદ રાખો મારો વર અને તમારો ભાઈ હજી જીવતો છે અને જ્યાં સુધી જીવતો હશે ને ત્યાં સુધી હું કપડાં આવા જ પહેરીશ અને આ ચાંદલો તો ઉતારીશ જ નહીં. ક્યાંથી ઉતારો ચાંદલો? આ મારો ભાઈ રામજી જીવે છે કે મરી ગયો છે કોને ખબર? અને આ કોના નામનો ચાંદલો કરો છો એ અમને થોડી ખબર છે. એટલી એ ખબર નથી. લગ્ન કરીને આવીને ત્યારથી આ જ ચાંદલો છે મારા કપાળ પર. અને રહી વાત એના જીવવા મરવાની, દેહથી માણસ ક્યાંય પણ હોય, મનથી તો અહીંયામાં છે ને. જ્યાં સુધી હું એની લાશ ન જોઉં ત્યાં સુધી તો હું આ ન જ ઉતારું ને. અને રહી વાત સ્વીટીની, તો મહેરબાની કરીને તમારી સ્વીટીને સમજાવી દેજો કે મારા વિશે બહાર ક્યાંય આડી અવળી વાતો ન કરે. હે આડી અવળી વાતો હું કરું છું? મેં તો જે સાચું હતું એ કીધું. આખો સમાજ આવું બોલે છે, આખો સમાજ થૂ થૂ કરે છે તમારા નામની, તો એમાં કઈ ખોટું છે? અને ખબરદાર જો મારી સ્વીટી વિશે કશું બોલ્યા છે તો એટલે મારી સ્વીટી જે હશે ને એ જ કહેશે. આપણા કારસ્તાન કઈ ઓછા નથી. તમારા હિસાબે તો મારો ભાઈ વયો ગયો. એ મારા હિસાબે નથી ગયા. એના જવા પાછળનું કારણ પણ તમે જ છો અને તમે એ બહુ સારી રીતે જાણો છો, સમજો છો. બસ ખાલી સ્વીકારતા નથી. આ વાત તમારા અને મારા સિવાય કોઈને ખબર નથી. અને સાંભળો, આ બધું છે ને લોકોને ઇમોશનલ બ્લેકમેલ કરવાનું બંધ કરો. અને આ દીકરી જુવાન થઈ છે, આ ઉંમરે આવા ધંધા સારા નહીં. સ્વીટી સમજાવો, કોની આને જોઈ હતી હમણાં આને, હા આ ડોહીને? જો હવે એનું આપણે શું કેવું? તમે મને જેટલું કીધું એટલું મેં એમને કીધું. પણ વસ્તુ એ છે કે મને તો શરમ આવે છે તમને મારા મોટા મમ્મી કહેવામાં. ખબર નહીં આ આપણા સમાજમાં આટલું બધા બોલે છે, એમ છતાં તમે અમને ઘરમાં બેસવા શું કામ દીધા છે? કાઢી મૂકો ને ઘરમાંથી. આ સંબંધ ન હોત ને તો આ ડોહીને ક્યારની કાઢી મૂક્યું હોત. પણ હું કરું, મારા ભાઈની પત્ની છે. અને જો મારા ઘરમાં આ ઈરાદે ક્યારેય આવવું નહીં. શું કીધું? ઈરાદો તો તમારી નજરમાં છે, તમારા મગજમાં છે, તમારા મનમાં છે. જે નથી એ જ તમને દેખાય છે, એ જ વિચારાય છે ને. તમે તમારું મન શુદ્ધ કરો તો હું તમને શુદ્ધ જ દેખાઈશ. અમારું મન તો શુદ્ધ જ છે, પણ આ બધા પૈસા આ પૈસા ક્યાંથી આવે છે ખબર છે?
મારા ભાભીને એ બધું તો બહુ સારી રીતે આવડે છે. આ તને ન કહેવાય બટા, હજી તું નાની છું બરોબર. અમારા ભાભી શું કરે છે ને, વર્ષોથી જોતો આવું છું. મારો ભાઈ કઈ એમને નથી વિયો ગયો, કંટાળી ગયો છે આનાથી, કંટાળી. એ તમે જાણો છો અને હુંય જાણું છું કે તમારો ભાઈ કેમ જતો રહ્યો છે. બહુ સારી રીતે તમે જાણો છો, પણ તમે અત્યારે મારી આ દીકરીની સામે હરિશ્ચંદ્ર બનો છો, પવિત્ર બનો છો. અને જે દિવસે તમારો આત્મા એ કબૂલ કરશે ને, તો બહુ મોડું થઈ ગયું હશે ભાઈ. એ બધું મૂકો ને, મને એ કહો કે આ ગોપી શું કરે છે? બોલો ને, મેં કંઈક પૂછ્યું કે ગોપી શું કરે છે, કે મારે ફરીથી મળવું પડશે? તારે શું કામ મળવું પડે? મારી ગોપીએ ક્યારેય પણ એવો વિચાર કર્યો છે કે હું આજે સ્વીટીને મળવા જાઉં? અવારનવાર તારે શું કામ ગોપી પાસે આવવું પડે? ભીખ માંગવા આવી હતી તમારી દીકરી અહીંયા, હો ને, મારા બાપા પાસે કે અમને પૈસા આપો, અને અમે પૈસા ના આપ્યા એટલે તમે કંઈક બીજે મોઢું મારીને પૈસા લઈ આવ્યા, એવી વાત મળી હે? ઈ જ વસ્તુ મેં તમારી દીકરીને કીધું તો તમને લોકોને મરચા લાગ્યા હે ને? હા, જેણે પણ કીધું એણે કંઈ સાબિતી આપી હતી? નહીં ને. બાકી તો ગામના મોઢે ગરણા બાંધવા ન જવાય. ગામ તો કંઈ પણ કહેશે. પણ હવે છેલ્લી વાત કહી દઉં છું, જે હોય તે. તમે બંને બાપ દીકરી મારા માટે જે પણ કંઈ વિચારો હું સહન કરી લઈશ, પણ જો મારી દીકરીને માટે એને ચડાવવાના ધંધા કર્યા છે ને, તો હારાવાટ નહીં રહી. ધમકી ધમકી, અરે 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 લે બોલો, આપણા જ ઘરમાં આવીને આપણને ધમકી આપીને આ ડોશી જતી રહી. આ ડોહીનો મગજ ફરી ગયો છે અને ટૂંક સમયમાં આ મા દીકરી ખૂટા પડી જશે અને આપણો પ્લાન સક્સેસ. યા. તને તો બહુ મજા આવતી હશે ને કે આજે હંમેશા જેની સવાર તારા દર્શનથી થતી હોય એ આજે તારી સામે બેસીને રડે છે, આંસુડા પાડે છે. તને ખબર છે કે મારો આધાર એક તું છે અને એક મારી ગોપી. અને છતાંય આજે મારો પરિવાર અમને એકલા પાડવા માંગે છે. તોડી નાખ્યો અમારું પરિવાર. એક ગોપી તો હતી મારી, સુખ દુઃખની વાત કહેવા વાળી, સાંભળવા વાળી. પણ છતાંય તે શું કર્યું? નોખા પાડી દીધા મનથી. અને સાચી હકીકત તો તું જાણે જ છે ને કે શું છે? તો પછી મારી ગોપીને સમજણ આપ, એને સાચો રસ્તો બતાવ. એને કે તારી માં ખરાબ નથી, તારી માં તો તારો જીવ છે. મારી ગોપીને પાછી વાળ. આજે કેટલાય દિવસથી મારી ગોપી મારી સામે પણ નથી જોતી, મારી સાથે વાત પણ નથી કરતી. તો હવે તો તું જ છે ને લીલા કરવા વાળો. છેલ્લી વિનંતી કરું છું, મને મારી ગોપી આપી દે, મારી ગોપી આપી દે, મને આપી દે મારી ગોપી. શું કરે છે મારી સ્વીટી બેટા? આ તમે જે ઊંધી બધી વસ્તુઓ રાખી દો છો ને, જેમ કે આ માચીસ અહીંયા આમ રાખી દીધું તું, એ બધી વસ્તુ સરખી કરીને મૂકું છું, સાફ સફાઈ. શું તો કંઈક સરખું રાખો ઘરમાં, બધું મારે જ કરવાનું એકલા. આ મારે ઉપર જ હોય બધું. ગુસ્સો ના કરો, આપણે બે બાપ દીકરી બે જ છીએ બરાબર. હું તારી ઉપર ગુસ્સો કરું, તું મારી ઉપર ગુસ્સો. આ સાંભળ, હું તને શું કહું છું, આ
ગોપી આવવાનું કહેતી હતી, તને લાગે છે કે એ આવશે? હવે તમે જ બોલાવી છે પોતે, અને હવે મારી બેનમાંથી બેનપણી થઈ ગઈ છે, એટલે જ્યાં મેં દિવાસળી ચાપી હોય તો આગ તો લાગવાની ને, ભડકો થાય, આવે જ તે, હું કામ ન આવે? પાસા તો મેં બરોબર ગોઠવા છે. મને મારા પાસા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. લગભગ આવવી જ જોઈએ. લગભગ નહીં, આવશે, જોઈ લેજો. નામ લી હર્ષે ગોપી બેટા 100 વર્ષ જીવવાની છો તું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. 100 વર્ષ જીવવાની છો. હજી હમણાં બાપ દીકરી હમણાં તને જ યાદ કરતા હતા કે નામ લી હર્ષે તન હાજર. હા બેટા, ફ્રેન્ડ મસ્તી. ન કહેવાય, તારી મોટી બેન છે. નહીં હો, મારી બેન નથી આ. સમજ પડે છે કાંઈ? બેન નથી, ફ્રેન્ડ છો તું, તમારી જીગરજાન છો. આ છોકરી છે ને પહેલેથી એના બાપ હારે મજાક કરતી હોય, તારી હારે શું? કેમ બોલાવી છે સ્વીટી? તારો ફોન આવ્યો હતો કે કાકાએ મને અહીંયા બોલાવી, કંઈ કામ હતું? જો બેટા, કામ હતું એટલે જ તને બોલાવી છે. શું થયું? કાંઈ ટેન્શનમાં છો? અરે ના ના ગોપી બેટા, મને ખબર છે કે તમારા મા દીકરીને રોજ ઝઘડા થાય છે ને તું ટેન્શનમાં હો છો, હરખી રીતે ખાતી પીતી નથી, એટલા માટે તને આજે જમવા બોલાવી છે અહીંયા. જમવા? હા, ના ના, મારી રસોઈ તો મમ્મીએ કરી દીધી છે. તમને તો ખબર છે, મમ્મી સવારે વહેલા જ રસોઈ કરી દે, એટલે જમવાની તો મારી કોઈ ઈચ્છા નથી. પણ આ અચાનક કેમ? હું તો અહીંયા ક્યારેય એટલી આવતી નથી, કામ સિવાય તો આપણે કોઈ સંબંધ પણ નથી, તો પછી જમવા કેમ બોલાવી કાકા? એટલે એનો મતલબ એવો છે કે તું મારાથી નારાજ છો? ના કાકા, એમાં શેની નારાજગી? તમારી પાસે પૈસા લેવા આવી, તમે ના આપ્યા, એ તમારી ઈચ્છા હતી, અને તમારી પાસે નહોતા ને તમે નથી આપ્યા, તો મને તમારી કોઈ નારાજગી નથી. જો બેટા ગોપી, સૌથી વધારે નારાજ તો હું આ મારી સ્વીટી ઉપર છું. હે? કેમ? કારણ કે એને તને આ તારા મમ્મી વિશે આ બધું કીધું એટલે. એણે કહ્યું, એમાં શું થઈ ગયું? મેં એની વાતને કોઈ ધ્યાનમાં લીધી નથી, અને ધ્યાનમાં લઈને હું કરવાની પણ શું? મમ્મીને ગમે તે કહું, અંતે તો મારી મા સાથે જ મારે રહેવાનું છે ને, એટલે જે પણ કહ્યું હોય તે જવા દો, છોડો, એ બધું મારે જમવું નથી, હું પછી ક્યારેક આવીશ, કેમ કે ઘરે જમવાનું બનાવ્યું છે એટલે જમવાનું બગડશે ને. હા, એક મિનિટ. હા, જવાની જરૂર નથી. વાત સાંભળ મારી. એક તો મને ખબર છે કે મેં તને આવું બધું કીધું, પણ કીધું એ સાચું જ કીધું ને. જે હતું એ બધું કીધું, તો ગુસ્સો જમવા ઉપર કઢાય? જરાય ના કઢાય ને. એટલે જમીન તો તારે અહીંયા જવું જ પડશે. અને આમ જો, મેં તને જે કંઈ કીધું એ વાત બધી ખોટી હોય ને તો તું મારા પપ્પાને પૂછી લે. હવે મેં જે વાત કરી એ બધી વસ્તુ મારા પપ્પા તને સમજાવશે, બસ. પછી તો સાચું લાગશે ને. મારે કંઈ નથી સમજવું. પણ સાંભળવું પડશે ને, સમજવું પડશે. તમે બોલો ને, કેમ ચૂપ છો? બોલો. હા બેટા, સ્વીટીની વાત સાચી છે. અત્યાર સુધી તને તારી માએ અંધારામાં રાખી છે. મતલબ શેનું અંધારું? મતલબ એક બહુ બધું મોટું રહસ્ય છે. શેનું રહસ્ય? કાકા, તમે આ શું વાત કરો છો? મને નથી સમજાતું. કયા રહસ્યની વાત કરો છો તમે? જો બેટા, તું મને સાચા દિલથી કાકા માનતી હોય તો હું તને વાત કરું. શું? બોલો ને. વર્ષો પહેલાં તારા પપ્પા આ ગામ છોડીને શું કામ જતા રહી એ ખબર છે તને? મમ્મી એવું કહે છે કે અને બધા વ્યાજખોરો ઘરે પૈસા માંગવા માટે આવતા હતા. પૈસા આપવા માટે પપ્પા પાસે કાંઈ હતું જ નહીં. મૂડી બાબતે ગણું તો ખાલી એક ઘર જ હતું, અને પછી પપ્પાને પ્રેશર જ એટલું આવ્યું કે એ આ ગામમાં રહી શકે એમ જ નહોતા. એમના ઉપર કેસ કબાડા થયા. જો પપ્પા ગામ મૂકીને જાત નહીં તો પોલીસ એમને અરેસ્ટ કરી લેત, અને પોલીસ અરેસ્ટ કરત તો એ દેવું કેવી રીતે ચૂકવત? એટલે દેવું ભરપાઈ કરવા માટે એ બહાર ગામ બીજે ગામ રહે છે અને કમાય છે, પણ ક્યાં છે, શું છે, કોની સાથે રહે છે એ બધી મમ્મીને નથી ખબર. બસ મમ્મી મને આ જ કહ્યું છે, અને આજ તો સાચું છે ને? ખોટું છે, તદ્દન ખોટું છે. તારી મમ્મી તને ઉઠા બનાવે છે, બહુ ગેમબાજ છે. આ તારી માં છે ને, એ સમયમાં એક પુરુષ સાથે એના આડા સંબંધ. હા બેટા, સાંભળ. કાકા, તમે ગમે તે બોલી રહ્યા છો, આવું કંઈ ના હોઈ શકે.
મારી મમ્મીએ તો મને આ કહ્યું છે કે દેવું છે એના કારણે પપ્પા ગયા છે. અંધારામાં રાખી છે તને એને, અંધારામાં. સાચી વાત છે. કોઈ પોતે એમ થોડી કે હું ખરાબ કામ કરું છું. આડા સંબંધ. જો બેટા, એ સમય તો અત્યાર જેવું નહોતું. અને મારા મોટા ભાઈ રામજીભાઈને આ બધી વાતની ખબર પડી. હા, બિચારો શું મોટું બતાવે. મારી પાસે એક દિવસ રોતો રોતો આવ્યો. મને કે ભાઈ હવે હું શું રસ્તો લઉં, હું એને શું આશ્વાસન આપું, મને એ જ સમજાણું નહીં. હા, મેં કંઈ તકલીફ હોય તો કે, પણ આમાં હું શું રસ્તો કાઢી શકું. અને તારી માના છે ને ત્યાં એની ઘરે એના પિયરમાં પણ આવા 5-7 લફરા હતા, એ અમને ખબર પડી. હા, 5-7. હા બેટા, આજે મારી આ સ્વીટીની સામે આવી વાત કરવી પડે ને, એ પણ મને શરમ આવે છે, શરમ. ને ગોપી બેટા, તને એવું લાગે છે જો તારા મમ્મી એકદમ સીધા હોય, વફાદાર હોય તારા પપ્પાને, તો હું મદદ કંઈ ન કરું? સાચું કાકા, કહું? મમ્મીએ તો મને અંધારામાં રાખી છે, પણ તમે મને અંધારામાં રાખી. એકવાર મને ના કહ્યું કે મારા મમ્મીના આવા આડા સંબંધો હતા અને મારા પપ્પા એટલે જ ઘર છોડીને જતા રહ્યા ને. જો બેટા, હવે તું સમજણી થઈ છો. અને હજી આ બાઈ કંઈ ઓછીની નથી. આ લાખ રૂપિયા આપ્યો ને, એ કોને આપ્યો એ મને બધી ખબર છે. અને કોન્ટ્રાક્ટર સાથે એના શું સંબંધ છે ને એ તને હજી ખબર નથી. કોઈ એમનેમ જ લાખ રૂપિયા એમનેમ જ કોઈ આપી દે એવું ક્યાંય સાંભળ્યું છે? કોઈ દી નહીં. મને નહોતી ખબર કાકા. મારી મમ્મી આ બધી જ હદ ક્રોસ કરી ગઈ છે. હું જેને ભગવાન જેવી માનતી હતી એ માં તો રાક્ષસ જેવી છે. આ બાઈ છે ને એ બહુ ખરાબ નજરની છે. એને મારા ઉપર, સગા દેર ઉપર કુદ્રષ્ટિ નાખી છે. અને સાંભળ, આ તારો બાપ છે ને રામજી, આ બહુ સીધો માણસ હતો. મૂડીમાં એક મકાન છે, બરાબર, ખાવા પીવા, બાકી કાંઈ નહોતું. અને તારી માથી કંટાળીને મારો ભાઈ વયો ગયો છે. હવે એ બાઈ હારે હું શું સંબંધ રાખું, તું જ કહે. બેટા, તું જુવાન છો ને, એટલે હવે મને એમ થયું કે કાલ સવારે તને પરણાવવી પડે. પણ આ બાઈના હિસાબે તો તારું ક્યાંય નહીં થાય, એટલી મારી વાત યાદ રાખજે. થેન્ક યુ કે તમે મને આ બધી વાત કીધી. મારી આંખેથી પડદો હટાવ્યો. અરે, આ ખાડેથી એટલા પડદા હટાવ્યા તો હજી તારે એવી બાઈ સાથે રહેવા જવું છે? હે? અને તું એવીને માં કે છો? સ્વીટી, તને ખબર જ છે કે અમારા પરિવારમાં અમે 3 હતા. હવે પપ્પા પણ અહીંયા અમારી સાથે નથી રહ્યા. રસ્તો તો એક જ છે ને કે હું આ બધી સત્ય હકીકત જાણ્યા પછી પણ મારી મા સાથે જ રહું. ના બેટા, ના. હવે હું તને એ ઘરમાં નહીં જવા દઉં. મને આ બાઈ ઉપર ભરોસો નથી. એ બાઈ તો આવા ધંધા કરે છે. કાલ સવારે તને જો આવા ધંધામાં ચડાવશે ને, અને આવા રવેડે ચડાવશે ને, એ હું નહીં જોઈ શકું. એ હું ક્યારેય નહીં જોઈ શકું. શાંત થઈ જાવ. નહીં જાય. મારો ભાઈ તો વયો ગયો. તમારી આ ફૂલ જેવી ભત્રીજી, બેટા, આ સમાજ શું કહેશે મને? કાકા, જો મારી કિસ્મતમાં પણ આવું જ લખ્યું હશે તો પછી હવે એ જ સ્વીકારીશ. મારી પાસે બીજો શું રસ્તો છે? ક્યાં જઉં હું? અરે, આ તારો કાકો હજી જીવે છે બેટા. હા, જેમ સ્વીટી મારી દીકરી છે ને, એમ તું પણ મારી દીકરી જ માનું છું તને. અને એટલા માટે જ મેં સ્વીટીને કીધું કે ગોપીને એની સાથે નથી રહેવા દેવી મારે. ગોપીને તું તેડી આવ. બેટા, તારે આજથી જ અહીંયા રહેવાનું છે, બસ. બીજું કાંઈ ન જાણો. કાકા, મને ખબર છે કે તમારે પણ અત્યારે પૈસાની તાણ છે. હું પૈસા લેવા માટે આવી ત્યારે તમે કીધું હતું ને કે હમણાં તમે ખેંચમાં જીવો છો, તો પછી હું તમારા ઉપર કેવી રીતે બોજ બની શકું? બેટા, બધો રસ્તો નીકળી જશે. વ્યાજ લઈ લે એવું લાગે તો? હા, હું ગમે એ કરીશ. એક છોકરી પાલું છું, એની જગ્યાએ 2. અને હા, મારે તમે બંને દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવા છે. હું ગમે તે કરીશ. પણ આ બાઈના હિસાબે
મારી જે સમાજમાં બદનામી થઈ છે ને એ મારે ભૂસી નાખવી છે. છો ગોપી, મારી વાત સાંભળ. હવે તે ના પાડીને તો કંઈક છે ને મારા પપ્પા તને કસમ ના દઈ દે. અને હા, જો હવે તું જઈશ ને તું મારી સ્વીટીના સોગંદ ખાવ. બોલ. ના ના, ના કાકા, મને તમારી બધી વાતનો વિશ્વાસ છે. તમે શું કામ ને આ બધું ખોટું બોલો? તમને શું ફાયદો છે આવું ખોટું બોલીને? અને થેન્ક યુ કે તમે મને રાખવા પણ તૈયાર થયા. મારે આવી માં સાથે રહેવું પણ નથી. નો કે ને માં નો કે એમ કહું છું. અરે એ માં કહેવાને લાયક નથી. આજથી તારી માં તારી માટે મરી ગઈ એમ સમજ છે. હા, તારા કાકા નહીં પણ તારા પપ્પાની જગ્યાએ હા. છે એમ રાખજે. અને આમ જો તને અમારી ઉપર વિશ્વાસ છે ને, કોઈ નથી એમ તો બોલવાનું જ નહીં. અમે હજી જીવતા છીએ કે નહીં? હા. આજથી તારે આ જ ઘરમાં રહેવાનું છે, ખાવાનું છે, પીવાનું છે, અહીંયા જ ઉઠવાનું છે, બસ. મને તો એવું હતું કે મારું આ દુનિયામાં કોઈ નથી મારી મમ્મી સિવાય. પણ મને નહોતી ખબર કે તમે લોકો આટલા હેલ્પફુલ છો. થેન્ક યુ સ્વીટી. કાકા, અરે બેટા, તારો બાપ જગ્યાએ છું, કાકો નથી. અને બાપને થેન્ક યુ કહેવાનું. તારો સામાન આજે જ હું મગાવી લઉં છું. હા ના ના, હું પોતે જ જાઉં છું અને એમને એમની ઓકાત બતાવીને આવું છું. મારો સામાન પણ સાથે લઈ આવું છું. હા સારું, હું જાઉં છું કાકા. હા, બેટા. જલ્દી આવજો. ગઈ જો કેવી આખા મૂરખ. હવે એ ઘર પણ તારું. ગોપી, ગોપી ક્યાં ગઈ હતી? સ્મશાનમાં. હવે કઈ? કેમ આવા આડા જવાબ આપે છે ગોપી? શું થયું? પહેલા પોતે સીધા માણસ બનો તો કોઈ સીધા જવાબ આપે. પણ જે માણસ આડા ધંધા કરે, લક્ષણો આડા હોય, એની સાથે શું સીધા મોઢે વાત કરવાની? ગોપી, અત્યાર સુધી આ જ ચાલતું આવ્યું છે દુનિયામાં. ખોટા માણસોને તો કાંઈ નથી, જીવી જાય છે. સાબિતી તો સાચા માણસોને જ આપવી પડે છે. આપો ને, તમે સાચા છો એવું સાબિત કરી બતાવો તો માનીશ કે તમે મારા સારા એવા મમ્મી છો. પણ અત્યારે તો મારી પાસે બધી જ સાબિતી એવી છે કે જેમાં લફડું હતું તમારું. તમારા કારણે મારા પપ્પાએ ઘર મૂક્યું છે. આવું એક માણસ કહે ને તો ઠીક છે, પણ આવું તો આપણો આખો પરિવાર કહે છે. હવે તમે પણ સ્વીકારી લો તો સારી વાત છે. ના ગોપી, આ સાવ ખોટી વાત છે. એવું કાંઈ નહોતું. મને સમજવાની કોશિશ કર બેટા. બહુ સમજી લીધું મેં મમ્મી. તમને મેં મારા ભગવાન સમજ્યા હતા, પણ મને ખબર નહોતી કે તમે ભગવાન નહીં, એક રાક્ષસ છો, હેવાન છો. આજે તમારા કારણે મને મારા પપ્પાનો પ્રેમ નથી મળી રહ્યો. તમારા કારણે હું મારા પપ્પાથી દૂર છું. હવે મને કંઈ જ સમજાવવાની કોશિશ ના કરતા. કાકાએ અને સ્વીટીએ બધી જ હકીકત મને કહી દીધી છે. અને શું જરૂર હતી કાલે એમના ઘરે જવાની? હા, કહેવા માટે ગયા હતા કે મારા બધા કાંડ મારી દીકરીને ન કહેતા, નહીતર મારી દીકરીને મારાથી નફરત થઈ જશે. ના બેટા ના, માનો એક શબ્દ સાચો નથી. અને મારી વાત સાંભળ, માં ક્યારેય ખરાબ નથી હોતી, ક્યારેય ખોટી નથી હોતી. બસ માં તો માં હોય છે બેટા. હા, તો એવું સ્વીકારી લો કે માં ખરાબ હોતી નથી, પણ માને હાલાતના કારણે ખરાબ બનવું પડ્યું હતું. એ જ કહ્યું મને કાકાએ કે શું કરે બિચારી તારી માં, તમારા ઘરની હાલત જ એવી હતી કે એમને એવા ખરાબ રસ્તે, અવળા રસ્તે ચડવું પડ્યું. પણ મને કહો તો ખબર પડે ને. એકવાર તો સ્વીકારો કે હા ગોપી, મેં મારી મજબૂરીમાં આવું બધું કર્યું છે, તોય હું માફ કરી દઈશ. ના બેટા, સંતાનો માટે માં ભૂખી રહી શકે, પાણી પીને રાતે સૂઈ શકે, છોકરાઓને જમાડી શકે. તે રસ્તે તો નો જ જાય બેટા, નો જ જાય. અને રહેવા દો. તને જે મમ્મી, મને તમારી કોઈ સફાઈ નથી સાંભળવી. તમે કેટલા પાણીમાં છો ને એ મને ખબર પડી ગઈ છે. તમને લાગ્યું કે હું નાની છું એટલે મને કંઈ ખબર નહીં પડે. સત્ય સામે આવ્યા વગર રહેતું નથી. અને આજે આ સૂરજ છે ને એ છાબડે જે ઢંકાયેલો હતો ને એ છાબડું હટી ગયું છે. અને હવે મારી આંખોમાં પ્રકાશ ફેલાયો છે અને દેખાય છે કે તમે કેવી માં છો. આના કરતાં તો તમે મને ભૂખી રાખી હોત, અભણ રાખી હોત ને તો સહન કરી લેત. તમે તમારા મોજ શોખના ચક્કરમાં આવા ફાલતુ લોકો સાથે સંબંધ રાખ્યા અને નામ આપ્યું કે મારી દીકરી ભૂખી ના રહે એના માટે મારે આવું કરવું પડે છે, હે ને? ના બેટા ના,
બધું જ ખોટું છે. હા, આખી દુનિયામાં મારી માં એક જ સાચી, બાકી બધા જ ખોટા. હું તને કેમ સત્ય સમજાવું બેટા? તારા મગજમાં જેણે ગંદકી ભરી છે ને, એકવાર એની સામે ઊભી રહે. એકવાર એને કે મારી માએ જે પણ કંઈ ખરાબ કામ કર્યું હોય ને, એક તો સામે લાવે, હું હારી જઈશ. તમારા જેવી સ્ત્રીઓ બહુ ચાલાક હોય છે. પીઠ પાછળ આ બધું કરે છે અને ખબર જ નથી પડવા દેતા કે ક્યાં જઈને શું વહીવટ કરે છે. પણ ખાતામાં જે રીતે પૈસા આવ્યા ને, એના પછી મને નથી લાગતું કે બીજા કોઈ પણ પુરાવાની મારે જરૂર હોય. હા ને, સાબિત કરવા માટે જરૂરી નથી કે એ માણસને જ સામે લેવામાં આવે. ખાલી તમારા ખાતાનું સ્ટેટમેન્ટ ચેક કરી લઈશ ને તો એ બધી ખબર પડી જશે. એટલે આ સાબિત તમે કરવાનું રહેવા દો તો જ સારું. બેટા, શું જવાબ આપું જ્યારે તને આખી ખોટા પડદાથી તને ઢાંકી દીધી છે? એમાં મારી સચ્ચાઈ ક્યાં દેખાશે? પડદો આજે જ સાચો ખુલ્યો છે અને મારે તમારી સચ્ચાઈ હવે સાંભળવી નથી. કેમ કે મારો અને તમારો સંબંધ આજથી પૂરો થાય છે. ના બેટા, લાયક જ નથી તમે મારી સાથે કોઈ પણ સંબંધ રાખવાને. હું મારો સામાન ભરું છું અને કાકાના ઘરે રહેવા માટે જાઉં છું. ના બેટા, તારે ક્યાંય જવાની જરૂર મેં પૂછ્યું નથી, હું કહું છું. અને તમે મારા કોઈ લાગતા વળગતા નથી કે હવે હું મારા જિંદગીના નિર્ણય તમને પૂછીને લઉં. તમારા જેવી સ્ત્રી સાથે રહેવું ને એના કરતાં તો પારકાને પોતાના કરવા સારા. ના બેટા, ગોપી, ગોપી, ગોપી બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારી માં જ રસ્તો કરી નાખશે. તારા જીવનનો કાંટો આજે નીકળી જશે બેટા, નીકળી જશે. બસ તું સુખી રહે, સુખી રહે. કંઈ સમજાતું નથી કે સાચું શું છે અને ખોટું શું છે. પણ મને એટલી તો ખબર પડે છે કે કાકા બધું જ ખોટું ના બોલે. મમ્મીએ પપ્પાને આટલો મોટો દગો આપ્યો અને મને બેવકૂફ બનાવતા રહ્યા કે પપ્પા લાપતા એટલા માટે છે કેમ કે એમના ઉપર દેવ થઈ ગયું. જ્યારે સાચું તો એ હતું કે મમ્મી જ તે કોઈ પર પુરુષ સાથે ખરાબ સંબંધોથી હતા. હું આટલો સમય શું કામ એને રહી મમ્મી સાથે? શરમ આવે છે મને મારી જાત ઉપર કે હું એવી વ્યક્તિ સાથે રહી કે જેણે મારા પપ્પાને મારાથી દૂર કરી દીધા. એવી માના હાથનું અનાજ ખાધું કે જે હાથથી એમને મારા પપ્પાનો સાથ છોડ્યો. પણ બસ હવે નહીં. હવે હું એક કલાક પણ મારી મા સાથે નહીં રહું. જતી રહીશું આ ઘર છોડીને. ક્યારેય પાછું ફરીને મમ્મીની સામે પણ નહીં જોઉં. ઓહ, તો તમે બધાયરા છો એમ ને? હા, હું તમને ચેતવવા આવી છું. મારી દીકરીને મારી વિરુદ્ધ સાચી ખોટી વાર્તાઓ કહીને એને ઉશ્કેરો નહીં. અને તમારા ઘરે આવી છે ને, બોલાવો એને. નહીં, અત્યારે તો નથી, પણ મારી ઘરે આવી જશે. પહેલા છે ને તમે આ પર પુરુષને ફસાવાના ધંધા બંધ કરો, સમજ્યા? આ તમારા હિસાબે આ તમારી છોકરી તમારાથી કંટાળી ગઈ છે. બસ સાંભળું છું. એકવાર, બે વાર, 3 વાર, પછી મારી સહન શક્તિની પણ હદ હોય. ધંધા 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 શું માંડ્યું છે આ? શું સાબિતી છે તમારી પાસે કે હું ખોટા અને ખરાબ ધંધા કરું છું? અને આવું કઈ કહીને મારી દીકરીને તમે કાન ભંભેરો છો, ઉશ્કેરો છો એને. આપી દો મને મારી ગોપી, હું એને લેવા આવી છું. મેં એને જબરજસ્તીથી અહીંયા નથી લાવી. એ એના મનથી અને એની ઈચ્છાથી અહીંયા મારી પાસે આવે છે. અને સત્ય શું છે એને જણાવું છું. આ મારો ભાઈ એમનેમ નથી વયો ગયો, આ તમારા કારસ્થાનથી ગયો છે બિચારો. ના, અને સાંભળો,
આજથી ગોપી પણ ગઈ એમ સમજી લ્યો. મારી ગોપીને છીનવી લેવાથી તમને શું આનંદ મળે છે? મારી ગોપીને તો મારી પાસે રહેવા દો. શું કામ એના કાન ભંભેરો છો? શું કામ એની જિંદગી ખરાબ કરો છો? એની જિંદગીને હું સુધારું છું. એની જિંદગીને હું સુધારું છું. આ હજી મારો ભાઈ મકાન મૂકી ગયો છે ને હજી મારી નજર એના ઉપર છે. સમજી ગઈ? એટલે હવે તમે મારી ગોપી છીનવી લીધી, હવે મારો આશ્રય છીનવી લેશો. શું મળશે તમને ભાઈ? શું મળશે મને રસ્તે રખડતી કરીને? આનંદ, પૈસા. એટલે તમે લોકો દુઃખી થાવ છો ને એ જોઈને હું બહુ ખુશ થાઉં છું. મને આનંદ મળે છે. આનંદ. હું અને મારો ભગવાન જ જાણીએ છીએ કે હું કેટલી શુદ્ધ છું, કેટલી પવિત્ર છું. તમને સાબિતી આપવાની મારે કાંઈ જરૂર નથી, પણ મહેરબાની કરીને મને મારી ગોપી આપી દો. ગોપી આજથી મારી છોકરી થઈ ગઈ છે. અમે બે બાપ દીકરી ભેગા થઈને એવી તો પટ્ટી પઢાવી દીધી છે તમારી ગોપીને એ તમને નફરત કરે છે. નફરત ના, આજે ભલે મને નફરત કરે, કારણ કે એની આંખ સામે એક ખોટો પડદો છે. જે દિવસે આ પડદો હટીને સત્ય એની સામે આવશે ને, ત્યારે હું અને મારી ગોપી જીતી જશું. એ વસ્તુ ક્યારેય નહીં બને, કારણ કે તમારો ભગવાન ઉપરથી આ પડદો હટાવવા માટે તો અહીંયા આવશે નહીં. આવશે. મારા વાલાએ જો દ્રૌપદીના ચીર પૂર્યા હોય ને, તો એ મારી પણ રક્ષા કરવા તો આવશે. સતયુગ હતો, અત્યારે કળિયુગ છે. કળિયુગમાં સતયુગના માનવીઓ જીવે છે, જેમાં હું એક છું. મને મારા ભગવાન પર, મારા ઠાકર પર મને વિશ્વાસ છે. એ મારી લાજ રાખશે મારી લાજ. હવે ઊભા છો શું? નીકળો અહીંથી. જાઉં છું. ગોપી, દહીં, હવે તારે હેરાન થવાના દિવસો આવી ગયા. ગોપી ક્યાં જાય છે બેટા? કહ્યું હતું ને તમને કે ઘર છોડીને જાઉં છું. એક વારમાં નથી સમજાતું? હું પરેશભાઈના ઘરે ગઈ હતી, તારા કાકાના ઘરે. કેમ? શું તમને ગયા હતા ત્યાં? એ લોકો પણ મને ન રાખે, તમે પણ મને ન રાખો, એટલે હું નોંધારી થઈ જાઉં એમ? ના, એટલે નહોતી ગઈ. એની પાસેથી હું મારી ગોપી માગવા ગઈ હતી. મારી ગોપી. તમારી ગોપી તમારી પાસે જ હતી. અલગ વાત છે કે તમને એની કોઈ કદર ન થઈ અને એને અંધારામાં રાખીને એવા ખરાબ કામ કર્યા કે તમારી ગોપી તમારાથી જાતે જ છીનવાઈ ગઈ. ના બેટા, હજી પણ તારી દશા અને દિશા બેઉ ખોટા છે. હા, દશા દિશા બધું જ તમારું સાચું હોઈ શકે ને, અમારું તો ખોટું જ હોય ને. એક વાત કહું બેટા, કદાચ આખી દુનિયા એના સંતાનોને કહે ને કે તારી માં ખરાબ ધંધા કરે છે, તો પણ સંતાનોને વિશ્વાસ હોવો જોઈએ કે મારી માં કોઈ દિવસ ખોટા રસ્તે ન જાય. કર્યો જ તો વિશ્વાસ, એટલો બધો વિશ્વાસ કર્યો હતો ને કે મને એવું લાગતું કે મારી માં જ મારું ભગવાન, મારી માં મારું સર્વસ્વ. પણ જ્યારે દીકરીને ખબર પડે કે હું બાપથી અલગ એટલા માટે છું કેમ કે મારી માં બીજે લફડું કરીને બેઠી, જે માએ મને મારા બાપથી દૂર કરી, એ માને હજુ હું સાચવું પાલવું એની વાતનો વિશ્વાસ કરું, કાન બંધ થઈ જાય છે ને, નથી સંભળાતું ને. મને દુઃખ લાગે છે જ્યારે મારી માને કોઈ ધંધાવાળી બાઈ કહે છે. ના ગોપી ના, તારી માં ધંધાવાળી બાઈ નથી તારી માં.
હવે તમે ગમે એટલા પીલુડા પાડો ને મમ્મી, મને તમારી વાતનો વિશ્વાસ નહીં આવે. મારો વિશ્વાસ તૂટી ગયો છે. ને કહેવાય ને કે દોરો તૂટે પછી એને સાંધવા જાવ ને તો એક ગાંઠ તો રહી જ જાય છે. એટલે આપણે આ ગાંઠ રાખવી જ નથી. હું જાઉં છું કાકાના ઘરે. ના ગોપી, ગોપી એ ઘર ખોટું છે તારા માટે. નહીં જા ગોપી, નહીં જા. ગોપી, દરવાજા ખુલતા નથી આપણા તો. શું લાગે તમને? ઓલીને એની માએ કંઈક ઘોડવી નહીં લીધી હોય ને, આવશે કે નહીં આવે આ ગોપીડી? 100% આવશે બેટા. મેં તને નહોતું કીધું? આવ બેટા, આવ. આવી ગઈ. બહુ વાર લાગી તને તો. હા કાકા, હું ક્યારની આવતી જ હતી. પણ મારા મમ્મી એ મને રોકતા હતા, રોવા માંડ્યા હતા, કહેતા હતા કે ઘર છોડીને ના જા. પણ મેં એનું કંઈ ના સાંભળ્યું. મારે હવે ત્યાં રહેવું જ નથી. એને તો ટેવ જ છે એવી રોવાની ને રદડવાની. એટલે તે જે કર્યું ને એ બધું બરાબર છે. અને હવે તને કદાચ આ વાતની જાણ જ નહીં હોય. શું? હવે કઈ વાત? આ તારા મમ્મી અત્યારે ક્યાં ઘરે જ રહે છે ને? હા તો ઘરે જ હોય ને. એને એ ઘરમાંથી બહાર કાઢવાની છે. પણ હું એવું કરીશ તો એટલે તારા મમ્મીને ત્યાંથી બહાર કાઢવાના છે. અને હા, એક વાતની તો કદાચ તને ખબર પણ નહીં હોય. શું? આ મકાન છે ને એ મારો ભાઈ તારા નામે કરી ગયો છે. એ તને એને કોઈ દિવસ કીધું? કાકા હા, તમે શું બોલો છો? અરે હું સાચું જ કહું છું. તને તારા કાકા ઉપર વિશ્વાસ નથી? પૂરો વિશ્વાસ છે, પણ તમે આ વાત મને અત્યારે જ કેમ કહો છો? તમારે પછી વારો ને. હા પણ મને તો આવી ખબર જ નથી. આ મકાન મારા નામે છે તો પછી કાકા હું તમારી સાથે શું કામ રહું? હું ત્યાં જ રહીશ ને. મારા પપ્પાએ મને ઘર આપ્યું છે તો પછી મારે તો એ ઘરમાં જ રહેવું જોઈએ ને સ્વીટી. ના ના, એ ઘરમાં રહેવું જોઈએ 100%ની વાત. પણ જ્યાં તારા મમ્મી રહેતા હોય, તારા મમ્મી થોડી કેવન લાયક છે, પણ એની હારે તું થોડી રહીશ. એટલે પેલા એને તો ઘરની બહાર કાઢ અને તું અહીંયા રહે, પછી આગળનું કંઈક વિચારીએ. હો હે ને? આ બાઈ છે ને કેટલી ચાલાક છે. આ છોકરીને કીધુંય નથી. બોલો. દસ્તાવેજના કાગળિયા તને બતાવ્યા નથી ક્યારે? ના, મને તો આ વાત અત્યારે ખબર પડે છે. આ બાઈ કેટલી ખતરનાક છે. બહુ. અને આની સાથે હું તને હવે રહેવા દઉં એવું તને લાગે છે? પણ તું ચિંતા કરમાં. આ બધો વહીવટ હવે તારા કાકા કરશે. એટલે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ તારા કાકા છે ને બધો વહીવટ કરશે. માટે તું અને સ્વીટી આ ઘરમાં મોજથી રહો. તારું જ છે. હા. તું આ ખૂણો પકડ, ઓલો પકડ, તમ તારે રે મોજથી. પણ મારા પપ્પાએ કીધું એમ, એની માટે તારે શું કરવું પડશે પેલા? શું? યાર, અરે પાછું કયો હવે બધું, એટલે એને ખબર પડે. જો બેટા, તારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તારે કાંઈ કરવાની જરૂર નથી. અરે હું નથી કરવાની, એને માને બહાર નથી કરવાની. હા, પણ એની પાસે પેલા એક વખત એને દસ્તાવેજ લેવા મોકલવો પડશે. કાગળિયા થયું કાકા, તમે બંને શું વાત કરો છો? કઈ તકલીફ છે? હા, આપણે એ મકાન જ હવે નથી રાખવું અહીંયા. મતલબ? નહીં, તારે હવે ત્યાં જવાનું જ નથી તો એ મકાન શું રાખીને ના ના કરવાનું? ના, મકાન તો મારા પપ્પાની નિશાની છે. મકાન તો હું રાખીશ જ. જો, તારા પપ્પા એટલે મારો ભાઈ. હા, ઘર મારા ભાઈનું જ છે. એ મકાન તો હવે રાખવું જ નથી મારે. તું છે ને દસ્તાવેજના કાગળિયા બધા લઈ આવ, બરોબર? અને તું એમાં સાઈન કરી દે એટલે આપણે એનો વહીવટ જ કરી નાખો. પછી ક્યાં તારી માં જાહે? ભાટક છે ઓલા બધા કોન્ટ્રાક્ટર ને આ બધા પૈસા દીધા છે ને, ગમે એને હાચવી લે. તું એની જરાય ચિંતા કરમાં. અને જો માં હોય ને હારી હોય ને તો હજી તને એનું પેટમાં દુખે, પણ તને ખબર છે ને તારી માં શું ધંધા કરે છે, ખબર તો છે ને તને. બસ તો પછી મૂકને આ બધી માથાકૂટ ને તમે શાંતિથી અહીંયા રહો. કાકા, તમે જેમ કહો એમ. પણ સૌથી પહેલા તો ₹1,00,000 મારે મારા મમ્મીને પાછા આપવા છે, જે એમણે મારી કોલેજ માટે ભર્યા. હું ગમે તેમ કરીને નોકરી કરીને એમને આ પૈસા પાછા આપી દઉં. એવા કેટલા પૈસા આપીશ? આજ સુધી ક્યાં ક્યાંથી પૈસા લીધા છે તારા મમ્મીએ, તને ખબર છે? ચાલ ₹1,00,000 દઈ દીધા. અને- પરવરિશના અને એ પૈસા દેવાની કાંઈ જરૂર નથી. આ તારા મમ્મીએ છે ને કાંઈ કાળા ધોળા કર્યા જ હશે. એ બાઈને છે ને જ્યારથી મારા ભાઈને પરણીને આવી છે ને હું તે દી પગથી માથા સુધી એને ઓળખું.
મારા જીવનની દોરી હવે તમારા હાથ. તમે જેમ કહો એમ જ હું કરીશ. અરે બેટા તું જરાય ચિંતા કરમાં, બરોબર? આ તારો કાકો નહીં, આજથી તારો બાપ જ સમજ. આમ જો, હું તને ભણાવીશ, ગણાવીશ, તારી રહેવાની વ્યવસ્થા કરાવીશ અને સારો છોકરો છે ને તારા લગ્ન પણ હું કરાવી દઈશ. પેલા તારા કરશે બસ, પછી હા, મોટી છે ને. અને હા, તું બેઠી છે શું કામ? જા એનો સામાન લઈને જા, તે રૂમ જોયો જ છે. રૂમમાં જા બેટા. અને આમ જો, જરાય ઉપાધિ નહીં કરવાની. હા, ભાર નથી ને કંઈક ના. એની પાસે છે હું એટલું એ તો ભાર હોય. એક વાત કહું સ્વીટી, હું એક વાત કહું પહેલા હું કહું છું, હા કયો હવે? આ ગોપી છે ને બહુ ભોળી છે. જલ્દી આપણી આ ટીમ આવી ગઈ. ઈ તો કહું છું, આ ઘોડું પારેવડું જોઈને ને કાંકરો મારે એમ બિચારું પડી ગયું. પણ ડાઈ છે, જેમ આપણે કહેશું ને એમ ઈ કરશે. હવે એની માં ઘરમાંથી બહાર નીકળશે ને છેવટે આ મકાન આખું હા, જા જા, એમને થોડુંક સારું લાગે ને એવું કંઈક જમવાનું, નાસ્તો પાણી કરાવ, કંઈક મીઠી મીઠી વાત. ફોર્માલિટી નહીં કરો. જો બેટા, હજી આપણા હાથમાં જે વસ્તુ નથી આવી ત્યાં સુધી તો આ બધું કરવાનું જ છે. બાકી તો આ આખા ઘરની માલકીન તું જ છે. જા બેટા. આ મારી છોકરીમાં કંઈક કહેવા પણ એમ નથી. બેટા ગોપી, હું તને સત્ય કેમ સમજાવું? તારી માં ગંગા કરતાંય પવિત્ર છે, પણ સાબિતી શું આપું? સાબિતી અને તને ખબર છે કે અત્યારે હું તારા બાપુથી કેમ આટલી બધી દૂર છું? જો હું તને સત્ય કહી દેત ને તો કદાચ અત્યારે તારા બાપુ જેલમાં હોત. હા બેટા, તારા બાપુથી ધંધામાં નુકસાન ગયું, દેવાદાર થઈ ગયા અને પછી એ દેવું ચૂકવી ન શક્યા અને દેવાદારો રોજ ઘરે આવતા, ફોન કરતા, તારા બાપુને હેરાન કરતા હતા. અને એટલે જ એક રાતે તારા બાપુ કાળી કામળી ઓઢીને અહીંયાથી જતા રહ્યા, દૂર જતા રહ્યા. પણ તારી માએ ક્યારેય તારા બાપા સિવાય બીજા કોઈ માટે વિચારેય નથી કર્યો બેટા, વિચારેય નથી કર્યો. તો એટલું તો વિચાર, તારા બાપાના ગયા પછી મેં મારા કપડાં, મારો સુહાગ મેં કાંઈ બદલ્યો નથી. તો એ શું સાબિતી કરે છે કે હજી પણ આ તારી માં તારા બાપુની જ છે. બસ આ તું જે બધેથી સાંભળતી હતી ને કે હું ખરાબ કામ કરું છું, આ તારો કાકો એમ કહેતો તો તારી માં ખરાબ ધંધા કરે છે. બેટા, એવા જ ખરાબ ધંધા કર્યા હોત ને તો અત્યારે આપણી પાસે બંગલો પણ હોત, સુખી હોત, બહુ સુખી હોત. તારી માએ તો એવો વિચાર નથી કર્યો. હા, જતી હતી હું મળવા. આ લાખ રૂપિયો પણ ક્યાંથી આવ્યો કહું? એ કોઈ ધંધાથી ને પરપુરુષ પાસેથી નથી આવ્યો બેટા. એ લાખ રૂપિયો તારા બાપુએ આપ્યો છે. હું એને મળવા જતી હતી, એ પણ કોઈને ખબર ન પડે એમ. મળીને સુખ દુઃખની વાતો કરીને એ તારી એ ચિંતા કરતા હતા અને મને કહેતા હતા, ગોપીનું ધ્યાન રાખજે, મારા વતીએ એના માથે હાથ ફેરવજે, એને વાલ કરજે. એટલી શિખામણ આપીને મને મોકલતા. એ લાખ રૂપિયો તારા બાપુનો છે બેટા, કોઈ પર પુરુષનો નથી.
પણ હું તને કેમ સમજાવું આ બધું? જો સમજાવત તો તું ખુશીને મારે બધાને કહી દે, અને પછીનું પરિણામ શું થતે ખબર છે? દેવાદારો અને પોલીસ બધા મળીને તારા બાપુ પાસે જઈને એને પકડી લાવત, અને પછી તો શું થતે એ મને નથી ખબર. બસ એટલા માટે જ આ વાત મેં તારાથી છુપાવી હતી. પણ વાંધો નહીં, હવે એક કાળી ડિબાંગ રાત ખતમ થવાને આરે છે. હવે એક સોનાનું સૂરજનું કિરણ ઉગશે, અને એ તને સમજાવશે. સમય તને સમજાવશે બેટા કે તારી માં તો પહેલા એ પવિત્ર હતી, અત્યારે પવિત્ર છે, અને જીવશે ત્યાં સુધી એ પવિત્ર રહેશે. બેટા મને માફ કરજે, તારી માં હોવા છતાં મેં તને આ સત્ય હકીકતથી દૂર રાખી. તારી રક્ષા માટે બેટા, તારી રક્ષા માટે.